બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્હમ્દુલિલ્લાહ. ગયા વેબિનારની અદ્ભુત સફળતા બાદ આજે આપણે ફરી એકવાર ઓનલાઈન કારકિર્દી માર્ગદર્શન વેબિનાર 2 નો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. હું આપણા એક્સપર્ટ મિત્રોને વિનંતી કરીશ કે આપનું માઇક બંધ રાખશો. હું અશરફ મહેમાન હૃદયપૂર્વક આપ સૌનું સ્વાગત કરું છું. સૌને આવકાર. આજના કાર્યક્રમનો વિષય છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે કે સીએ ની પરીક્ષામાં કઈ રીતે સફળતા પ્રાપ્ત કરી શકાય તે વિશે ખાસ માર્ગદર્શન આજે આપવામાં આવશે. તેમજ આઈટીઆઈ ખાતે ઉપલબ્ધ વિવિધ કોર્સ અંગે પણ માહિતી પૂરી પાડવામાં આવશે. આ બંને વિષયો ઉપરાંત કારકિર્દીને લગતા વિવિધ પ્રશ્નો અંગે પણ માર્ગદર્શન આપવામાં આવશે. ખાસ મહેમાનો આજે આપણી સાથે જોડાયા છે. એમનો પરિચય હું આપને કરાવું એ પહેલા કહેવા માંગીશ કે દોસ્તો, સુંદર કારકિર્દીના ઘડતર માટે યોગ્ય સમય કારકિર્દીની યોગ્ય દિશા નક્કી કરવી ખૂબ જ જરૂરી હોય છે. કેટલીક વાર વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન ન મળવાને કારણે અયોગ્ય પસંદગી કરી લેતા હોય છે. પોતાની રસ, રુચિ અને સ્કિલ્સને અનુરૂપ કરિયર પસંદ કરવું જોઈએ. આ માટે કયા કયા વિકલ્પો વર્તમાન સમયમાં આપની પાસે ઉપલબ્ધ છે એ માટે વિદ્યાર્થીઓને ગાઈડ કરવા માટે અમારી સમગ્ર ટીમ છેલ્લા કેટલાક વર્ષથી દર વર્ષે અલગ અલગ પ્લેટફોર્મ પર એક અથવા બીજી રીતે કારકિર્દી માર્ગદર્શનના નિઃશુલ્ક સેમિનાર કે કાર્યક્રમોનું આયોજન કરતા હોઈએ છીએ. તો કેટલીક વાર ચોક્કસ ફિલ્ડમાં કઈ રીતે સફળતા પ્રાપ્ત કરી શકાય તે વિશે પણ સંબંધિત વિષય નિષ્ણાંતો સાથે ચર્ચા કરતા હોઈએ છીએ. આ વખતે કોરોના મહામારી COVID-19ના પગલે નિર્માણ પામેલી પરિસ્થિતિમાં સેમિનાર રાખવા શક્ય નથી, જેથી આ વખતે આપણે વેબિનારના માધ્યમથી આપણા વિદ્યાર્થી ભાઈ બહેનોને ઘેર બેઠા સરળતાથી કારકિર્દી અંગેનું ઉપયોગી માર્ગદર્શન મળી રહે અને જેના આધારે તેઓ કારકિર્દીની દિશા નક્કી કરી સુંદર ભવિષ્ય કંડારી શકે તેવું આ આયોજન કર્યું છે. આશા છે કે આપ સૌને ગમશે. આજના કાર્યક્રમમાં આપ બધાને ખૂબ સુંદર અને ઉપયોગી જાણકારી મળવાની છે. અમારી ટીમમાં અમે વિવિધ પ્રોફેશનના વ્યક્તિઓ પોતાના કામકાજના સિવાયના સમયમાં એવા ઉદ્દેશ્ય સાથે આવા આયોજનો કરતા હોઈએ છીએ કે આના થકી થોડા ઘણા વિદ્યાર્થીઓને પણ જો ઉપયોગી જાણકારી મળશે તો જેના આધારે તેમની લાઈફ બની જશે અને એનાથી સુંદર બીજી કઈ બાબત હોઈ શકે. તો અંગ્રેજીમાં કહેવાય છે ને કે ઇટ્સ બેટર ટુ લાઇટ ધી કેન્ડલ ધેન કર્સ ધી ડાર્કનેસ. તો મિત્રો, હું એક્સપર્ટ સાથે ચર્ચા શરૂ કરું એ પહેલા એ પણ કહેવા માંગીશ કે આ વેબિનાર દરમિયાન સીએ ની તૈયારીને લગતા પ્રશ્નો ઉપરાંત આપને આજનો બીજો જે વિષય છે આઈટીઆઈ ને લગતા પ્રશ્નો, એના જે આઈટીઆઈ ના કોર્સિસને લગતા પ્રશ્નો આપ એને પૂછી શકો છો અને કારકિર્દી માર્ગદર્શન લગતા અન્ય કોઈ વિષય અંગેના પ્રશ્નો પણ તમે પૂછી શકો છો. તમે આ લાઈવ વિડીયોના કમેન્ટમાં તમારા પ્રશ્નો લખી શકો છો. તમારા પ્રશ્નો સંબંધિત એક્સપર્ટને પૂછવામાં આવશે. પ્રશ્ન પૂછનાર વિદ્યાર્થીઓ અને વાલીઓને હું વિનંતી કરીશ કે પોતાનું નામ, ગામ અને શહેરનું નામ પણ લખજો. આપણી સાથે હું આ કહી રહ્યો છું એ દરમિયાન જ પ્રશ્ન પૂછનાર વિદ્યાર્થી પણ આવી ગયા છે. આ ઉપરાંત જો તમે અમારી સાથે લાઈવ જોડાઈને પ્રશ્ન પૂછવા માંગો તો આ લાઈવ વિડીયોની ઉપર સૌથી છેલ્લે આપેલ સ્ટ્રીમ યાર્ડની લિંક ગૂગલ ક્રોમમાં ખોલીને તમારું નામ લખવાનું રહેશે. ત્યારબાદ એન્ટર બ્રોડકાસ્ટ સ્ટુડિયો પર ક્લિક કરીને તમે કાર્યક્રમમાં ગમે ત્યારે જોડાઈ શકો છો. જેમ અત્યારે એક મિત્ર જોડાયા હતા, એમને આપણે ફરી જોઈન કરીશું. લાઈવ જોડાનાર મિત્રોને વિનંતી કરીશ કે જ્યાં સુધી તમને પ્રશ્ન પૂછવાનું કહેવામાં ન આવે ત્યાં સુધી તમારો માઇક મ્યુટ રાખજો. તમે તમારા પ્રશ્નો ગુજરાતી, હિન્દી, इंग्लिश, कच्छी, उर्दू कोई पण भाषा में તમે पूछी શકો છો. आप अपने क्वेश्चन किसी भी लैंग्वेज में पूछ सकते हैं. आपको आपकी भाषा में जवाब देने की हम कोशिश करेंगे और आप किसी भी भाषा, जाति, धर्म या प्रदेश से बिलोंग करते हैं, सबका स्वागत है इस कार्यक्रम में. ફેસબુક લાઈવ જોઈ રહેલા મિત્રોને વિનંતી કરીશ કે આ વિડીયોને શેર કરજો, જેથી તમારા બીજા મિત્રો પણ આ કાર્યક્રમમાં જોડાઈ શકે અને કાર્યક્રમ જોઈ શકે. દોસ્તો, કાર્યક્રમ અંગે તમારા પ્રતિભાવ અને સૂચનો પણ આવકાર્ય છે, જેથી ભવિષ્યમાં આવા કાર્યક્રમો કરતી વખતે અમે તમારા સૂચનોને ધ્યાનમાં રાખી શકીએ અને તમારા પ્રતિભાવો કમેન્ટ બોક્સમાં તમે લખી શકો છો. હવે હું આજના વિષય પર ચર્ચા શરૂ કરું છું. મિત્રો, સીએ એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, જેના માટે ગુજરાતીમાં પ્રોપર શબ્દ છે સનદી હિસાબનીસ, જેને હિન્દીમાં સનદી લેખાકાર કહે છે. સીએ થવું એ કોમર્સના કે એકાઉન્ટ ફિલ્ડના વિદ્યાર્થીઓનું એક સપનું હોય છે. અને શબીરભાઈ, આપણી સાથે પ્રશ્ન પૂછનાર મિત્ર જોડાઈ ગયા છે, તો આપણે એમને પ્રશ્ન પૂછવાની તક આપીએ. જી. હેલો, આપને મારો અવાજ આવી રહ્યો છે? હા, ડિસ્કનેક્ટ થઈ ગયા છે.
ફરીથી એ જોઈન થવા માંગે તો આપ એમને જોઈન કરજો. હું શબીરભાઈનો પણ આપને પરિચય આપું છું કાર્યક્રમમાં આગળ. મિત્રો આજે જે હું એ વાત કરતો હતો કે સીએ થવું એ એકાઉન્ટ ફિલ્ડના કે કોમર્સ ફિલ્ડના વિદ્યાર્થીઓનું એક સપનું હોય છે. અને આપણે આજે આપણી સાથે એવા બે ખુશનસીબ વ્યક્તિઓ ઉપસ્થિત છે જેમણે ખૂબ જ નાની વયે પોતાની અથાગ મહેનતથી આ સપનું સાકાર કર્યું છે. સામાન્ય પરિવારમાંથી આવતા આ બંને સીએ થવાની સાથે અનોખી સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરી છે. અને મારો અંગત અનુભવ કહું તો આ સફળતા મેળવવા માટે તેમણે કરેલી મહેનત મેં ખુદ પણ જોઈ છે. कहते हैं ना कि मंजिलें उनको ही मिलती है जिसके सपनों में जान होती है. मंजिलें उनको ही मिलती है जिनके सपनों में जान होती है. पंख से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. સૌપ્રથમ હું આપનો પરિચય કરાવીશ સીએ શાહિદ મેમણ સાથે. શાહિદભાઈ, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મિત્રો, શાહિદભાઈ કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના કોડાઈ ગામના રહેવાસી છે. તેમણે સીએ ફાઇનલ પરીક્ષા 2018માં સમગ્ર ભારતમાં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. ખૂબ ખૂબ મુબારકબાદ, કોંગ્રેચ્યુલેશન વન્સ અગેન. સો શાહિદભાઈ, આ અતિ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરીને તમે ગુજરાતનું અને મેમણ સમાજનું ગૌરવ વધાર્યું છે. ત્યારે આ વિશે તમે શું પ્રતિભાવ આપવા માંગશો અને હાલ તમે પ્રોફેશનલ રીતે કઈ જગ્યાએ કાર્યરત છો? જી શાહિદભાઈ. મેં સીએ ફાઇનલમાં જે રેન્ક મેળવ્યો એ મારા માટે બહુ સ્પેશિયલ હતો અને મારા ફેમિલી માટે પણ બહુ સ્પેશિયલ હતો. જે આપણે સીએ ફાઇનલમાં ટોટલ 5 વર્ષની જે મહેનત કરી હતી એના પછી જે સફળતા મળી હતી એ મારા માટે બહુ સ્પેશિયલ હતો. હવે સીએ ફાઇનલ પાસ કર્યા પછી હું હવે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરું છું મારી, અને માંડવી ને દિશા સાથે મારી ઓફિસ છે. जी, अब मैं आपका परिचय कराऊंगा सीए आयशा अगानी मेमन से. आयशा जी रत्नागिरी महाराष्ट्र से बिलोंग करती है और उनको इस बात के लिए ग्लोरियस अचीवमेंट अवार्ड मिल चुका है कि वे पूरे कोंकण रीजन में सीए बनने वाली उर्दू मीडियम की फर्स्ट स्टूडेंट है. तो अगर आप जीके में इंटरेस्ट रखते हैं तो कोंकण का आपको पता होगा कि कोंकण में ज्यादातर महाराष्ट्र और गोवा के तटीय जिले आते हैं. आयशा जी, कार्यक्रम में आपका स्वागत है. वेलकम टू द शो. थैंक यू अशरफ, थैंक यू वेरी मच. तो आप सीए बने जैसे एक बहुत बड़ा सपना साकार हुआ. ऑब्वियसली मिडिल क्लास फैमिली से आकर ये अचीवमेंट प्राप्त किया आपने, और क्या कहना चाहेंगे कि आप इसके बारे में, और सीए बनने के बाद अभी आप कहाँ पे प्रोफेशनली वर्क कर रहे हैं? ऑफ कोर्स सीए जो है मेरा काफी मतलब ये था, और ऐसा नहीं कहूंगी कि अल्टीमेट ड्रीम मेरा सीए बनना है. ऑफ कोर्स और भी बहुत कुछ मुझे अचीव करना है, लेकिन हाँ सीए जो मैंने सोचा कि हाँ करेंगे जैसे, और उसके बाद मेरा हो गया सीए अल्हम्दुलिल्लाह. और अल्टीमेट तो मेरा गोल है फाइनेंशियल फ्रीडम हासिल करना, ठीक है, एक इंडिपेंडेंट हासिल करना. और अभी मेरा इस पे वर्क चल रहा है. अभी तो मैं 2 साल 2018 में पास आउट हुई हूँ और उससे मैं प्रैक्टिस में काम कर रही हूँ. इसके अलावा मैं एक अभी रिसेंटली मैंने एक बिजनेस भी स्टार्ट किया है, ठीक है, इंटरनेशनल बिजनेस डेवलपमेंट प्रोजेक्ट पे मैं अभी मेरा सिलेक्शन हुआ है, तो उसमें मैं काम कर रही हूँ और इंशाल्लाह मैं बहुत अच्छा ग्रो कर रही हूँ. जी, माशाल्लाह, बहुत अच्छी बात है और खुशी हुई आप हमारे साथ जुड़े इतने दूर से. और આપણા ત્રીજા એક્સપર્ટ છે આજના દિવસના શબીર અહેમદભાઈ ખત્રી, જેઓ ભુજ આઈટીઆઈમાં પ્રાધ્યાપક છે અને ફારૂક સાપ્તાહિકમાં કારકિર્દી માર્ગદર્શન અંગે નિયમિત રૂપે લખતા હોય છે. અને આ ઉપરાંત કચ્છ મિત્ર ન્યૂઝપેપરમાં આ વિષય ઉપર તેમના લેખો સમયાંતરે પ્રકાશિત થતા હોય છે. ખૂબ જ ઉત્સાહી અને એક્ટિવ વ્યક્તિ છે, મારા સદાબહાર સાથી છે. તેઓ આજે આપણને આઈટીઆઈના વિવિધ કોર્સ અને તેમાં કારકિર્દીની તકો વિશે માહિતગાર કરશે. અને હા, આજના કાર્યક્રમની સંપૂર્ણ ટેકનિકલ જવાબદારી પણ તેઓ સંભાળી રહ્યા છે. શબીરભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં, આપના જ કાર્યક્રમમાં. જી, થેન્ક યુ વેરી મચ. અશરફભાઈ, એક વાત કહી કે મેં ઘણી વાર એવો અનુભવ કર્યું છે કે ઘણી જગ્યાએ હું જ ગેસ્ટ અને હોસ્ટ બંને હોઉં છું. તો જિંદગીમાં આવા અનુભવ પણ થતા હોય છે, પણ શીખતા રહેવું જરૂરી છે. તો એ જ રીતે કંઈક શીખતા રહેવાની પ્રોસેસ ચાલુ જ રહે છે. અને અશરફભાઈ, તમારો પણ સપોર્ટ અને તમારો પણ રોલ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. જે રીતે તમે આખા પ્રોગ્રામને ડ્રાફ્ટ કરો છો એ ખરેખર એકદમ એપ્રિશિએબલ છે, અને અલ્લાહ પાસે દુઆ છે કે તમે આ જ રીતે કોમની ખિદમતમાં આગળ વધતા રહો
અને સૌના સહકાર સાથે આપણે કામ કરતા રહીએ. જી અશરફભાઈ. બિલકુલ આમીન. મેં અગાઉ જેમ કહ્યું કે આપણે આપણા ક્યાંક ને ક્યાંક આપણે જોબ કરીએ છીએ કે કંઈક કામ કરીએ છીએ, આપણી ટીમમાં ઘણા લોકો જોડાયેલા છે. જેમ અગાઉ મેં કહ્યું કે આપણે આપણા પ્રોફેશનલ વર્કમાં જે આપણો સમય બચે છે, આપણા કામ સિવાયનો સમય, એ સમયનો ઉપયોગ આપણે આવા કામમાં કરીએ જેથી ક્યાંક ને ક્યાંક એવા સ્ટુડન્ટને આપણે ગાઈડન્સ મળે કે જેમને ઘણી વખત ગાઈડન્સ ન મળવાને કારણે એ લોકોની કારકિર્દી ઘણી વખત વેડફાઈ જતી હોય છે કે યોગ્ય પ્લેટફોર્મ ના મળવાને કારણે એમને કરિયરમાં મુશ્કેલી થતી હોય છે. તો એવા સ્ટુડન્ટને આપણે ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈ શકીએ એવા જ આપણા પ્રયાસો રહેલા હોય છે હંમેશા. તો હવે આપણે કાર્યક્રમને આગળ વધારીએ. મિત્રો, ગયા કાર્યક્રમની જેમ આ કાર્યક્રમ વિશે સોશિયલ મીડિયામાં મેસેજ મૂક્યા પછી સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે અને પ્રશ્નો આવવાના શરૂ થઈ ગયા છે. તમામ મિત્રોના પ્રશ્નો કાર્યક્રમમાં આગળ જરૂર લઈશું આપણે. आयशा जी, सीए के प्रिपरेशन के बारे में मैं चर्चा शुरू आपसे करना चाहूंगा. सबसे पहले ये पूछना चाहूंगा कि सीए के लिए एलिजिबिलिटी क्राइटेरिया क्या होता है, यानी कि कौन सीए कर सकता है? सीए के लिए आप 12th के बाद भी अप्लाई कर सकते हैं या फिर आप आफ्टर ग्रेजुएट भी कर सकते हैं. सीए के लिए आप कॉमर्स हो, आर्ट्स हो, साइंस हो, कौन से भी अगर फैकल्टी में हो तो आप सीए के लिए एलिजिबल हैं. बस आपको पासिंग के लिए 60+ मार्क्स चाहिए, परसेंटेज चाहिए 12th में, या ग्रेजुएशन में 60+ आपको चाहिए, तो आप एलिजिबल हो जाएंगे. ओके. यस. ओके. और दूसरा प्रश्न ये भी है कि सीए में एनरोलमेंट की प्रोसेस किस तरह की होती है? जैसे मैंने कहा, अगर आप 12th के बाद करना चाहते हैं तो 12th के बाद आप डायरेक्टली एग्जाम के लिए अप्लाई करेंगे. इंस्टीट्यूट की साइट पे जाके आप वहाँ पे सारा सब वहाँ पे है, तो आप वहाँ पे अप्लाई कर दीजिए. और अगर आप ग्रेजुएशन के बाद करना चाहते हैं तो वहाँ पे फिर आपको डायरेक्टली इंटरमीडिएट में आपको एडमिशन लेना होगा. और उसके लिए आपको 9 महीने की आर्टिकलशिप ट्रेनिंग जो है पहले कंप्लीट करनी होती है. यानी पहले आपको एनरोल करना है, 9 महीने की आर्टिकलशिप करनी है, और उसके बाद फिर इंटरमीडिएट के लिए आप क्वालिफाई हो जाओगे. अच्छा. और इस सिलसिले में एक क्वेश्चन ये भी है कि सीए में कितने स्टेज होते हैं, यानी कि ये जो सीए के स्टेजेस होते हैं उसके बारे में आपको थोड़े हमारे व्यूअर्स को ब्रीफ में समझाइए हर एक स्टेज के बारे में. जैसे मैंने कहा कि 12th के बाद अगर आप शुरू करते हैं तो वहाँ पे आपको 3 स्टेजेस मिलेंगे. एक तो एंट्रेंस एग्जाम आपको होगी जिसमें 4 पेपर होते हैं, और जिसमें 4 मतलब 100 मार्क्स के 4 पेपर्स होते हैं, और 2 जो है एमसीक्यूज हैं और 2 थ्योरी पेपर हैं. ठीक है. और आपको पासिंग रिक्वायरमेंट है 50%. ठीक है, मतलब 400 में से आपको 200 मार्क्स चाहिए पासिंग के लिए, और इंडिविजुअल पासिंग 40% है, मतलब इंडिविजुअल सब्जेक्ट में आपको 40+ चाहिए, और ओवरऑल आपको जो है टोटल 200 मार्क्स चाहिए. अगर आप क्वालिफाई हो जाते हैं तो उसके बाद आप दूसरी एग्जाम के लिए क्वालिफाई हो जाएंगे, आईपीसी इंटरमीडिएट एग्जाम. उसमें आपको 8 पेपर होते हैं, 100 मार्क्स के 800, और वहाँ पे सेम 50% का क्राइटेरिया है. अगर आपको क्वालिफाई हो जाते हैं तो उसके बाद जो है आपको 3 साल की आर्टिकलशिप करनी है. एक सीए के अंडर आपको सर्टिफिकेट लेना है 3 साल का, उसके अंडर काम करना है, और उसके बाद आप फाइनल के लिए क्वालिफाई हो जाएंगे. और फाइनल में भी आपको 8 पेपर मिलेंगे. ठीक है, 800 मार्क्स के लिए, और वहाँ पे भी आपको 50% का पासिंग है. ओके. तो बहुत अच्छी जानकारी दी आपने. जो नए लोग हैं जो सीए करना चाहते हैं या सीए करने की सोच रहे हैं जो स्टूडेंट्स, तो उनको यह जानकारी बिल्कुल यूजफुल होगी. दूसरा एक ये प्रश्न था कि મિત્રો આગળનો પ્રશ્ન વધારવો એ પહેલા આપને ફરીથી એક બાબત યાદ કરાવવા માંગીશ કે આ વેબિનાર દરમિયાન સીએ ની તૈયારીને લગતા પ્રશ્નો કે મૂંઝવતા પ્રશ્નો આજના વિષય જે મુખ્ય છે, અને એના સિવાય આઈટીઆઈ કોર્સિસને લગતા પ્રશ્નો કે કારકિર્દી માર્ગદર્શનને લગતા પ્રશ્નો તમે આ લાઈવ વિડીયોના કમેન્ટ બોક્સમાં લખી શકો છો. તમારા પ્રશ્નો પૂછવામાં આવશે સંબંધિત એક્સપર્ટને. આ ઉપરાંત જો તમે અમારી સાથે લાઈવ જોડાઈને પ્રશ્નો પૂછવા માંગો છો તો આ લાઈવ વિડીયોની ઉપર છેલ્લે આપેલ જે સ્ટ્રીમ યાર્ડની લિંક છે તે ગૂગલ ક્રોમમાં ખોલીને તમારું નામ લખવાનું રહેશે. ત્યારબાદ એન્ટર બ્રોડકાસ્ટ સ્ટુડિયો પર ક્લિક કરીને તમે કાર્યક્રમમાં જોડાઈ શકો છો.
સબીરભાઈને રિક્વેસ્ટ કરીશ કે જે કોઈ મિત્રો જોઈન થવા માંગતા હોય પ્રશ્નો પૂછવા માટે આપ એમને અત્યારથી જ અલાઉડ કરજો. આપણે એમને પ્રશ્નો પૂછવાની તક આપતા રહીશું. જી. અને ફેસબુક ઉપર લાઈવ જોઈ રહેલા વ્યુઅર્સને વિનંતી કરીશ કે આ વિડીયોને શેર કરજો જેથી બીજા મિત્રોને એનો लाभ मिल सके. आयशा जी, अगला क्वेश्चन ये है कि आपके लिए कि सीए के लिए स्टडी मटेरियल कैसे और कहाँ से अवेलेबल होता है. मैं शाहिद जी से भी ये क्वेश्चन पूछूंगा क्योंकि आप महाराष्ट्र में रहते हैं, ये गुजरात में रहते हैं और कुछ मटेरियल तो पता है कि ओवरऑल तरीके से मतलब आप कहीं बाहर से भी मंगाना पड़ता है. तो दोनों को ये क्वेश्चन पूछूंगा, पहले आपसे पूछ रहा हूँ. एक्चुअली महाराष्ट्र और गुजरात से कुछ नहीं होता है क्योंकि इंस्टीट्यूट जो है वो दिल्ली में है और पूरे पूरे इंडिया में एक ही मतलब सब जगह पे सेम है सब कुछ, कहीं पे कुछ अलग नहीं है ये. एंड दूसरा ये कि मटेरियल जो आपको इंस्टीट्यूट से ही मिलता है, एक बार आप एडमिशन ले लेते हैं, ठीक है, तो आपको डायरेक्टली जो है वहाँ पे अगर आपका ब्रांच है तो वहाँ पे आपको जो है मटेरियल मिल जाएगा या फिर आप आपके घर पे कुरियर से आ जाएगा. तो मेरे ख्याल से वो इनफ होता है. अगर जो कोई अपना सेल्फ स्टडी करके पास करना चाहता है तो उसके लिए वो मटेरियल मोर देन इनफ है. लेकिन अगर आप प्राइवेट कोचिंग करते हैं तो फिर आपको अलग से मटेरियल दिया जाता है जो आपको कोचेस मतलब देते हैं क्लासेस में. ओके. हाँ, मेरा प्रश्न उसी सिलसिले में था कि जो दूसरा रेफरेंस मटेरियल होता है अगर एडिशनल जो मटेरियल चाहिए तो मैं, क्योंकि वो जो मटेरियल निर्धारित होता है जो दिल्ली से आता है वो तो आता ही है, लेकिन मैं उसके बारे में जो आपने दूसरा पार्ट बताया. જી શાહિદભાઈ, આપ શું કહેવા માંગો છો એમાં? આમાં ઇન્સ્ટિટ્યૂટ જ્યારે પણ આપણે સીએના કોર્સમાં એનરોલ થઈએ છીએ ત્યારે ઇન્સ્ટિટ્યૂટ પોતે આપણે મટીરિયલ પ્રોવાઈડ કરે છે જે ડાયરેક્ટલી આપણે ઘરે જ મળી જાય છે. તેના સિવાય આપણા પ્રાઇવેટ જે પણ કોચિંગ ક્લાસ આપણે જોઈન કર્યા હોય તેના મટીરિયલ આપણે કોચિંગ ક્લાસીસમાંથી મળે છે. તેના સિવાય કેટલા એવા ફેકલ્ટી છે જે ઓનલાઈન પેન ડ્રાઈવ ક્લાસીસમાં ભણાવે છે, એમના લેક્ચર આપણે એમની સાથે કોન્ટેક્ટ કરીને એમને ઓર્ડર કરી શકીએ છીએ. ઓકે. શાહિદભાઈ, તમારી પાસે આવીશ ફરીથી. તમારો સમગ્ર દેશમાં બીજો ક્રમ આવ્યો છે ત્યારે તમને એ પણ પૂછવા માંગીશ કે જેઓ અત્યારે સીએ ની તૈયારી કરી રહ્યા છે તેમણે સીએ ની તૈયારી કરતી વખતે શું શું ધ્યાનમાં રાખવું જોઈએ એની સ્ટ્રેટેજી થોડી સમજાવશો. સીએ ની એક્ઝામ છે ને એમાં મોસ્ટલી છે કે આપણે પેશન્સ ટેસ્ટ થાય છે કે 5 વર્ષના જે કોર્સમાં છે આપણે એકાગ્રતાથી સ્ટડી કરવી પડે છે. બાકી એમાં એવું નથી કે આપણે ડાયરેક્ટ મગઅપ કરીને આગળ વધી શકીએ. આપણે કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટીથી બધા અલગ અલગ વિષયોને અલગ અલગ રીતે સમજી પછી થિયરી સબ્જેક્ટ હોય, પ્રેક્ટિકલ સબ્જેક્ટ હોય, બધામાં આપણે મેનેજ કરવાનું હોય છે. બધામાં બેલેન્સ કરીને બધા વિષયમાં પાસ થવાનું હોય છે. જે સીએની પરીક્ષા છે એમાં બધામાં મિનિમમ 50% પાસિંગ માર્ક્સ હોય છે. એટલે આપણે જી શાહિદભાઈ, જી સીએમાં અવાજ આવી રહ્યો છે. સીએમાં ઇન્ડિવિડ્યુઅલી બધા સબ્જેક્ટમાં આપણે પાસિંગ માર્ક્સ મેળવવાના હોય છે. એટલે એવું નથી કે આપણે અમુક વિષય ગમતા વિષય ઉપર ફોકસ કરીને પાસ થઈ શકીએ. એના માટે બધા વિષયોમાં આપણે એટલી જ રુચિ લેવી જોઈએ ને એના પ્રમાણે મહેનત કરવી જોઈએ. બાકી સીએમાં બીજો જરૂરી છે કે આપણે ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરી શકીએ છીએ. જે સીએ ફાઇનલમાં મોસ્ટલી બધાને જે પ્રોબ્લેમ હોય છે એ ટાઈમ મેનેજમેન્ટનો થાય છે. કારણ કે સીએની ફાઇનલની સાથે આપણે આર્ટિકલ ચેક પણ કરવાની હોય છે. ત્યારે ઓફિસર સિવાય આપણે બીજો જે સમય મળે છે એમાં આપણે ભરવાનું હોય છે. બાકી જે લાસ્ટ જે 6 મહિના મળે છે આપણે સીએ ફાઇનલની એક્ઝામ પહેલાં એ પણ બહુ મહત્વના હોય છે. ને તેમાં આપણે જો સરખી રીતે 6 મહિના આપણે 2-3 વખત રિવિઝનની જેમ કે સરખી રીતે પ્લાનિંગ કરીને આપણે કરીએ તો 100% આ એક્ઝામમાં આપણે સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ. બાકી સીએમાં એવું છે કે તમે 6 મહિના વાંચો છો અને એમાં તમને એક્ઝામની આગલા દિવસ માટે પણ તૈયારી કરવી પડે છે. એવું નથી કે તમે ખાલી 6 મહિના મહેનત કરી, બાકી એક્ઝામના આગલા દિવસનો પણ એટલો જ મહત્વનો છે કારણ કે સીએનો કોર્સ બહુ લેન્થી હોય છે. બાકી સીએ વિશે હું એમ કે તમે પ્લાનિંગ વગર એમાં એપ્રોચ ના કરી શકો. સીએમાં પ્લાનિંગ બહુ જરૂરી છે. એવી જ રીતે આપણે ટાઈમ મેનેજમેન્ટ કરવો ને એ પણ જરૂરી છે. बिल्कुल. तो खूब उपयोगी जानकारी आप भी आपे. आयशा जी, आपके पास भी फिर से आना चाहूँगा. आप क्या स्ट्रेटेजी समझाना चाहेंगे, क्या स्ट्रेटेजी बताना चाहेंगे हमारे स्टूडेंट्स को कि वो अगर सीए की तैयारी कर रहे हैं तो किन किन चीज़ों को ध्यान में रखें
और कैसे प्रिपरेशन करें? मैं तो यही करना चाहूंगी कि सभी सब्जेक्ट जो है इक्वली इम्पोर्टेंस दे सबको। ऐसा नहीं है कि आप दो सब्जेक्ट को इम्पोर्टेंस दें और बाकी को ये कर दें। तो सबको बैलेंस लेके चलना है, क्योंकि सब में इक्वली आपको जो है पास करना है। 40 मार्क्स सब में चाहिए आपको। तो मैं यही कहूंगी कि सब में आप इक्वली मतलब ध्यान दें। अगर आपका थ्योरी अच्छा है तो ऐसे नहीं कि आप थ्योरी लेके बैठ जाए, या अगर आपका प्रैक्टिकल अच्छा है तो आप सिर्फ प्रैक्टिकल पे ध्यान दे रहे हैं। मेरा ऐसा था कि मेरा प्रैक्टिकल अच्छा था और थ्योरी थोड़ी वीक थी, लेकिन मैं क्या करती थी कि मैं जो मेरा पीक टाइम था तो मैं उस टाइम पे थ्योरी लेके बैठती थी, और जब मैं बोर हो जाती तो फिर मैं प्रैक्टिकल करती। तो एक बैलेंस जो है मैंने बनाया कि थ्योरी भी, क्योंकि उसको भी करना ही है, क्योंकि सिर्फ प्रैक्टिकल से आप जो है पास नहीं होगे, क्योंकि आपको सीए क्लियर करना होता है। सो उस तरह से आपको बैलेंस रखना है। बाकी आप अगर आपको कोई पहले मुझे लगता है कि स्टडी मटेरियल इनफ है, अगर बाकी जो है अगर आपको स्टडी करना है तो। लेकिन हाँ, कुछ राइटर्स हैं, ऑथर्स हैं, जिन्होंने थोड़ा अच्छे से वे में और काफी अच्छे एग्जाम्पल के जरिए मतलब बताया, तो अगर आप वो रिफर करना चाहते हैं तो कर सकते हैं, कोई इशू नहीं है उसमें। और बाकी ये कि आपको कंसिस्टेंटली करना है, ऐसा नहीं कि आपने एक दिन पूरा पढ़ाई कर लिया और फिर दूसरे दिन आपने आराम किया। तो कंसिस्टेंट रखना है आपको, ठीक है। रोज आप 4 घंटे पढ़ाई कर रहे हैं तो आप रोज करिए, ठीक है। एक दिन 8 घंटा और दूसरे दिन ब्रेक, ऐसा मत कीजिए। तो वो भी एक अच्छी मतलब चीज है। सो बाकी इससे मतलब हो जाएगा, इनफ है। बाकी आपको ज्यादा टेंशन लेने वाली बात नहीं है, हो जाएगा। और पास्ट पेपर्स जो है थोड़ा एनालाइज कर लीजिए आप। पास जो एवरेज जो 4-5 साल के हैं, तो उसमें भी काफी आपको थोड़ा सा आइडिया आता है कि कौन से टॉपिक में से जो क्वेश्चन पूछे जाते हैं और क्या चीज जो ओवरऑल इम्पोर्टेंट है, तो वो भी आपको काफी हेल्पफुल होती है। यस, बिल्कुल। थैंक यू सो मच। आप दोनों ने अच्छे तरीके से स्ट्रेटेजी समझाई कि किस तरह हमारे स्टूडेंट्स इसमें आगे बढ़ सकते हैं। શાહિદ ભાઈ, એક પ્રશ્ન એવો પણ છે કે સીએ ની આર્ટિકલશિપ આવે છે, તો આ આર્ટિકલશિપ કઈ રીતની હોય છે? આર્ટિકલશિપ કરતી વખતે શું શું ધ્યાનમાં રાખવું જોઈએ સ્ટુડન્ટ્સે? સીએમાં જેમ આશા મેમ કીધું કે બે હોય છે કે આપણે ડાયરેક્ટ એન્ટ્રીથી આવી શકીએ છીએ, જ્યારે આઈપીસીસીમાં આપણે ડાયરેક્ટ એન્ટ્રીથી ગ્રેજ્યુએશન પછી જોઈન કરીએ છીએ, ત્યારે આપણે આર્ટિકલશિપ ત્યારે ચાલુ થઈ જાય છે। ત્યારે આપણે 9 મહિનાની આર્ટિકલશિપ પૂરી કરવાની હોય છે, તેના પછી આપણે સીએ ઇન્ટરમીડિયેટની એક્ઝામ આપી શકીએ છીએ। ને પછી જ્યારે આપણે ડાયરેક્ટ 12th પછી જોઈન કરીએ છીએ, ત્યારે આપણે સીએ ઇન્ટરમીડિયેટની એક્ઝામ પાસ કરીએ છીએ, તેના પછી સીએ ફાઇનલની એક્ઝામ આપી શકીએ છીએ। એ આર્ટિકલશિપના જ્યારે છેલ્લા 6 મહિના હોય ને ત્યારે જ આપણે સીએ ફાઇનલ માટે એલિજિબલ થતા હોઈએ છીએ। હવે સીએ આર્ટિકલશિપમાં એવું હોય છે કે સીએની ફર્મને આપણે બેઝિકલી ત્રણ પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ: સ્મોલ ફર્મ, મિડ સાઇઝ ફર્મ ને બિગ ફર્મ। હવે બધી ત્રણેય ટાઈપની જે ફર્મની મેં વાત કરી, ત્રણેયમાં બધાની અલગ અલગ છે કે કોઈ સ્મોલ ફર્મમાં તમે જાઓ તો તમે પ્રેક્ટિસ માટે જે પણ ઓવરઓલ જે વર્ક શીખવો હોય એ બધું શીખી શકો છો। મિડ સાઇઝમાં જ્યારે તમને બંનેનો એક્સપિરિયન્સ મળે છે કે તમને થોડોક કોર્પોરેટનો એક્સપિરિયન્સ મળી શકે છે, સિવાય કે તેના સિવાય જે નોર્મલ પ્રેક્ટિસ હોય છે કે પ્રોપ્રાઇટરશિપ, પાર્ટનરશિપ, એના વિશે પણ તમને માહિતી મળી શકે છે। ને જ્યારે બિગ ફર્મમાં આપણે જોઈન થઈએ છીએ ત્યારે મેન સ્પેશિયાલિટી રિલેટેડ હોય છે, જે આપણે જોબ દરમિયાન બહુ કામ લાગે છે। તો આપણે જે ભવિષ્યમાં આપણે શું કરવા માંગીએ છીએ, જોબ કરવા માંગીએ છીએ કે પ્રેક્ટિસમાં જવા માંગીએ છીએ, તેના બેઝ ઉપર આપણે આર્ટિકલશિપમાં ક્યાં જોઈન કરવું એના રિલેટેડ વિચારી શકીએ છીએ। बिल्कुल। आयशा जी, आपको वापस मैं डिस्कशन में लाना चाहूँगा। सवाल ये है कि स्टूडेंट्स जो सीए की एग्ज़ाम देते हैं, लेकिन कई बार ऐसा भी होता है कि प्राइमरी सफलता नहीं भी मिलती है, और फिर तो मतलब यही क्वेश्चन भी यही है कि अगर सीए की एग्ज़ाम दे रहे हैं तो कितने ट्रायल तक दे सकते हैं? ट्रायल तो आप काफी बार कर सकते हैं, इसका कोई इशू नहीं है। नंबर ऑफ टाइम आप अटेम्प्ट दे सकते हैं। लेकिन अगर आप फेल हो जाते हैं इन एनी केस, तो आपको जो है वो मैं यही कहूंगी कि फेल्योर से आप मतलब कुछ सीखिए अपने। आप देखिए कि आपने कहाँ गलती की, क्या इशू आया है, उसको आप अगर प्रॉपरली स्टडी करेंगे तो आपको आप जो अगली बार पास कर लेंगे। तो पहली बात तो आपको हार नहीं मानना है, ठीक है। सीए में तो बिल्कुल हार नहीं मानना है, आपको करते जाना है। एंड नंबर ऑफ अटेम्प्ट के लिए जैसे आपने पूछा, तो उसमें कोई ये नहीं है। आप कभी भी कितने साल तक भी कितनी बार भी अटेम्प्ट दे सकते हैं, उसका कोई इशू नहीं है। अच्छा।
બિલકુલ. और अच्छा શાહિદ ભાઈ, એક પ્રશ્ન આપને એ પણ पूछिस जरूर કે તમને सीए करवाना, ये आप दोनों को पूछूंगा मैं क्वेश्चन कि आप दोनों सीए करने का कहाँ से मतलब विचार आया, कहाँ से थॉट आया कि मुझे सीए करना है, और उसके पीछे की प्रेरणा, इंस्पिरेशन क्या रहा? पहले शाहिद भाई जी. થેન્કલી મને તો એવું હતું કે 10th પછી જ્યારે સાયન્સ લેવાનો મારો વિચાર ન હતો, ત્યારે કોમર્સનો મેં જ્યારે ડિસાઇડ કર્યો ત્યારે સીએ મારા માટે નેતલ ચોઈસ હતો. તેના સિવાય કે મારા પપ્પાનો પણ એમ કે પહેલે સીએનો ડ્રીમ હતો, એમને 12th પછી ડાયરેક્ટ ધંધામાં લાગી ગયા એટલે એ ન કરી શક્યા, પણ મેં પછી બીકોમ ને સીએ બંને સાથે કર્યું. वाह, खूब सरस. जी आयशा जी, आप? मेरा तो काफी ये था, मुझे तो पता ही नहीं था पहले सीए होता क्या है. 10th पास किया, उसके बाद जो मुझे अच्छा लगा मैंने वो चूज किया. मैंने कॉमर्स चूज किया क्योंकि साइंस जो है वो मेरा कप ऑफ टी नहीं था. सो मैंने कॉमर्स चूज किया, उसमें मुझे सीए के बारे में पता चला एंड मुझे मैथ्स अच्छा लगता था, अकाउंट्स अच्छा लगता था. तो जब मुझे पता चला कि सीए ऐसा कोई चीज होता है और जब मुझे पूरा बताया गया तो मुझे लगा कि मुझे करना चाहिए, ठीक है, एटलीस्ट ट्राई तो करना चाहिए. और मैंने सीपीटी दिया, मेरा फर्स्ट में हो गया, फिर मैंने आईपीसीसी दिया और मेरा सब कुछ जो है फर्स्ट में निकलता गया और मैं सीए बन गई. फिर मुझे इवेंचुअली पता चल गया कि सीए होता क्या है, क्या करना होता है, और मुझे लगा कि हाँ ये यही मुझे करना है. सो अभी एक सर्टेन लिमिट पे तो मैं आ गई हूँ और अभी भी मुझे बहुत आगे कुछ करना है, ठीक है. जैसे मैंने कहा कि मेरा अल्टीमेट गोल जो है वो सीए नहीं बल्कि फाइनेंशियल फ्रीडम है, तो मैं बस उसी तरफ जो है अपना रुख कर रही हूँ. जी बिल्कुल. तो जो नए दोस्त हमारे साथ जुड़े हैं, अभी लाइव देख रहे हैं, उनको मैं फिर से एक बार ये बताना चाहूँगा कि जहाँ से आप ये प्रोग्राम देख रहे हैं एसएस फाउंडेशन के पेज से, उस जो वीडियो के ऊपर जो लिंक दी गई है स्ट्रीम यार्ड की, सबसे आखिर में दी गई है लिंक, उस लिंक पे जाके आप लाइव जुड़ सकते हैं क्वेश्चन पूछने के लिए हमारे साथ. और मैं कार्यक्रम को आगे बढ़ाते हुए मतलब अब मैं दूसरे स्टेप की तरफ जाऊंगा इस प्रोग्राम में. शबीर भाई, हूँ आपके पास से आविस जे आज આપણો બીજો વિષય છે. सीए के बारे में हम क्वेश्चन लेंगे इस प्रोग्राम में. अगर कोई क्वेश्चन आते हैं, एक दो क्वेश्चन आ गए हैं लेकिन मैं वो बाद में लेता हूँ फिर से, लेकिन और भी कोई क्वेश्चन आते हैं तो सीए के बारे में फिर से हम डिस्कशन कंटिन्यू करेंगे. શબીરભાઈ, આઈટીઆઈ ના જે કોર્સિસ છે જેના વિશે પણ આજે આપણે ચર્ચા કરવાની છે. ઔદ્યોગિકરણ વધી રહ્યું છે અને વિવિધ ટેકનિકલ દક્ષતાવાળા લોકોની ડિમાન્ડ પણ વર્તમાન સમયમાં વધી રહી છે. ત્યારે ભુજ આઈટીઆઈમાં અધ્યાપન કાર્ય તમે કરાવો છો ત્યારે તમને હું પ્રશ્ન પહેલો એ પૂછીશ કે આઈટીઆઈ શું છે અને તેના કોર્સિસનું કેટલું મહત્વ છે? अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू. અશરફભાઈ, બહુ સરસ પ્રશ્ન તમે પૂછ્યો છે. એ પ્રશ્ન હું તમને એક પીડીએફ ફાઇલ ની મદદથી સમજાવવાની કોશિશ કરીશ. બિલકુલ. જી. જુઓ, આઈટીઆઈ ની જરૂરિયાત શા માટે છે? તો સૌપ્રથમ તો આપણે સૌ જાણીએ છીએ કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર એમની જે ઔદ્યોગિક નીતિ છે એના લીધે વિવિધ પ્રકારના ઉદ્યોગોનો વિકાસ શક્ય બન્યો છે. ઇવન ખાલી લોકલ કંપની જ નહીં, ઇન્ટરનેશનલ લેવલ ઉપર કામ કરતી કંપની પણ ઇન્ડિયા તરફ આવવાનું વિચારી રહી છે. તો આના પરિણામે નવા નવા ક્ષેત્રોમાં રોજગારીનું નિર્માણ થઈ રહ્યું છે. હવે આ રોજગારીનો ફાયદો મેળવવા માટે આપણા માટે જરૂરી છે કે આપણી પાસે કોઈક એવી વ્યવસાયિક સ્કિલ હોય, કૌશલ્ય હોય, કોઈક એવી આવડત હોય, કોઈક એવી કારીગરી આપણી પાસે હોય, તો આપણને આ બધા ક્ષેત્રો જે નવા આવી રહ્યા છે એ ક્ષેત્રોમાં જોબ મળી શકે. હવે આઈટીઆઈ નું કામ જ એ છે કે આઈટીઆઈ વિવિધ પ્રકારના વ્યવસાય લક્ષી કોર્सेस દ્વારા વિવિધ પ્રકારની ટ્રેનિંગ પૂરી પાડી અને જે વ્યવસાય લક્ષી કૌશલ્ય છે એના વિકાસ માટેના પ્રયત્નો કરે છે. અને આઈટીઆઈ થયેલા ઉમેદવારો ફક્ત નેશનલ જ નહીં પણ ઇન્ટરનેશનલ લેવલ ઉપર પણ સારા એવા પ્રમાણમાં સફળતા મેળવી ખૂબ જ સારા એવા પ્રમાણમાં રોજગારી મેળવી રહ્યા છે. જેથી આવા પ્રકારની તકોનો લાભ લેવા માટે આઈટીઆઈ ના વિવિધ વ્યવસાય લક્ષી શિક્ષણને અપનાવવું ખૂબ જ
હિતાવહ છે. અને આપણા ગુજરાત રાજ્યમાં જે આઈટીઆઈ નું આખું સ્ટ્રક્ચર છે એના માટે ગુજરાત રાજ્ય સરકારનો શ્રમ અને રોજગાર વિભાગ છે, એના હેઠળ જે રોજગાર અને તાલીમ નિયંત્રણ ખાતું છે એના અંડરમાં વિવિધ પ્રકારની સરકારી, ગ્રાન્ટેડ એડ અને સેલ્ફ ફાઇનાન્સ આઈટીઆઈ ચાલતી હોય છે. સરકારી એટલે સંપૂર્ણપણે સરકાર દ્વારા જ એને બધી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ સરકારનું જ રહે છે, ત્યાંના એમ્પ્લોયીને પણ સરકાર જ સેલેરી પે કરે છે, એમને પગાર ઈ જ ચૂકવે છે. ગ્રાન્ટિંગ એડમાં એવું હોય છે કે સરકાર ફક્ત સેલેરી જ પે કરે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોઈ જે તે સેલ્ફ ફાઇનાન્સ ટ્રસ્ટનું હોય છે. અને જે ત્રીજો પ્રકાર છે સેલ્ફ ફાઇનાન્સ, તો ઈ સેલ્ફ ફાઇનાન્સ સ્ટ્રક્ચરમાં વિદ્યાર્થીએ ફી ભરવાની થાય છે. જે રીતે આપણે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ ચાલતી હોય છે એ રીતે સેલ્ફ ફાઇનાન્સ આઈટીઆઈ પણ આપણે અહીંયા અસ્તિત્વમાં છે. તો આ રીતે આપણને વિવિધ પ્રકારના કૌશલ્યને વિકસાવી અને સારી એવી રોજગારી મેળવી શકીએ છીએ. આગળ આપણે જોશું કે આઈટીઆઈમાં કયા પ્રકારના અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. તો ટૂંકમાં હું તમને કહું કે આઈટીઆઈ ની જરૂરિયાત છે આપણામાં રહેલી કારીગરીને લગતી કૌશલ્ય, આપણામાં રહેલું કારીગરીને લગતું કૌશલ્ય આપણને વિકસાવવા માટે, અને એ કૌશલ્યના મદદથી આપણે કંઈક કમાવી શકીએ. હવે કમાવામાં પણ એવું છે કે આપણે જો કોઈના પાસે જોબ કરીએ તો એ થઈ શકે, અને જો કંઈક આપણે એવો કોર્સ કર્યો કે વેલ્ડરનો કોર્સ કરી લીધો, પ્લમ્બરનો કોર્સ કરી લીધો, કાર્પેન્ટરનો કોર્સ કરી લીધો, એના સિવાયના કોમ્પ્યુટર કોર્સ છે એ કરી લીધા, તો એના બાદ તમે પોતાનો વ્યવસાય પણ શરૂ કરી શકો છો. એટલે ટૂંકમાં આપણને આપણા જાતને કમાવાને લાયક બનાવવા માટે આઈટીઆઈમાં જુદી જુદી ટ્રેનિંગ અપાતી હોય છે. હવે આપણે અહીંયા જનરલી ટ્રેન્ડ એવું છે કે ભાઈ માર્ક્સ ઓછા આવ્યા તો ચાલો આઈટીઆઈ કરી લો. તો એવું શક્ય નથી કે ભાઈ ઓછા માર્ક્સ વાળા જ ખાલી આઈટીઆઈમાં એડમિશન લે. હા, જેમને સારા માર્ક્સ છે એ લોકો પણ જો પોતાનામાં રહેલા કૌશલ્યને ઓળખશે અને એ કૌશલ્યને વધારવા માટે આઈટીઆઈના જુદા જુદા કોર્सेस જોઈન કરશે તો એમને પણ ભવિષ્ય એક સારો મળી શકે છે. તો આઈટીઆઈ નું મુખ્યત્વે કામ આવા પ્રકારના વ્યવસાયલક્ષી તાલીમ આપી અને રોજગારીનું નિર્માણ કરવાનું છે. જી અશરફભાઈ, ઓવર ટુ યુ. બિલકુલ, આપે ખૂબ સરસ પ્રાથમિક માહિતી આપી આઈટીઆઈ વિશે, આઈટીઆઈ શું છે. અચ્છા, એક બીજો પ્રશ્ન એ પણ છે કે આઈટીઆઈ માં વર્તમાન સમયમાં કયા કયા વ્યવસાય લક્ષી કોર્સ ઉપલબ્ધ છે? ઓકે, જી અશરફભાઈ. હવે આઈટીઆઈ માં કયા કયા કોર્सेस અવેલેબલ છે એનામાં આપણે જોઈએ તો ધોરણ 10 પાસ કર્યા બાદ મિનિમમ એલિજિબિલિટી ક્રાઇટેરિયા જે છે આઈટીઆઈ માં એડમિશન લેવાનું એ છે 10th પાસ. હવે 10th પાસ કર્યા પછી ત્યાં ઉપલબ્ધ કોર્સનો સમયગાળો 1 વર્ષનો અને 2 વર્ષનો છે. હવે 1 વર્ષના કોર્સની આપણે વાત કરીએ તો કોમ્પ્યુટરને લગતો એક કોર્સ છે, કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, જેને આપણે ટૂંકમાં કોપા કહીએ છીએ. તો આ કોપાના કોર્સમાં સામાન્ય રીતે કોમ્પ્યુટર ઉપર ડેટા એન્ટ્રી, એમએસ ઓફિસ એ શીખવવામાં આવે છે. એની સાથે સાથે કેટલીક એવી પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે કે જેની મદદથી સોફ્ટવેર ડેવલપ થાય છે, જેમ કે જાવા છે, C++ છે. તો આવા બધા પ્રોગ્રામિંગ લેંગ્વેજને શીખવાડવાનું કામ આ કોમ્પ્યુટર ઓપરેટરના કોર્સમાં કરવામાં આવે છે. કોમ્પ્યુટર ઓપરેટરનો કોર્સ કર્યા બાદ આપણે આપણું પોતાનું વ્યવસાય ડેટા ઓપરેટર તરીકે ચાલુ કરી શકીએ છીએ, અને કંપનીઓમાં તો ડેટા ઓપરેટરની તો ખૂબ જ માંગ રહેલી હોય છે. અને સૌથી વધુ જે લોકપ્રિય અને પોપ્યુલર ટ્રેડ આઈટીઆઈ નું છે એનામાંનું આ એક ટ્રેડ છે કોમ્પ્યુટર ઓપરેટર. એના પછી બીજું જે આવે છે એ છે ડેસ્કટોપ પબ્લિશિંગ, જેને આપણે ડીટીપી કહીએ છીએ. આ ડેસ્કટોપ પબ્લિશિંગ એટલે બીજું કંઈ નહીં કે આપણે મેરેજના ઇન્વિટેશન કાર્ડ, કંકોત્રી હોય છે, આપણા બિઝનેસ કાર્ડ હોય છે, એના સિવાય પેમ્પલેટ હોય છે, બ્રોશર્સ હોય છે, એમને જુદા જુદા સોફ્ટવેર ઉપર ડિઝાઇન કરવા, એનો કોરલ ડ્રો કરીને એક સોફ્ટવેર છે જેની મદદથી આવા બધા કંકોત્રીના ડિઝાઇનિંગના કામ થતા હોય છે. તો આ ડેસ્કટોપ પબ્લિશિંગ આ પણ 1 વર્ષનો કોર્સ છે અને 10 પાસ બાદ આપણને એડમિશન મળે છે. એના પછી બરાબર ઉપર જે બે આપણે કોર્સ જોયા એ નોન ટેકનિકલ છે. હવે એક ટેકનિકલ કોર્સની વાત કરીએ કે જેના ઉપર આપણને મશીન ઉપર કામ કરવાનું થાય છે. એનામાંનો એક છે ડીઝલ મેકેનિકલ, જેને આપણે એમડી કહીએ છીએ, કે જેનામાં જુદા જુદા ડીઝલને લગતા એન્જિન
કઈ રીતે રિપેર કરવા, કઈ રીતે એમનું મેન્ટેનન્સ કરવું, એ જો બગડી જાય તો એને કઈ રીતે રિપેર કરવું, એના વિશે વિસ્તૃત માહિતી અને તાલીમ ડીઝલ મેકેનિકલના કોર્સમાં આપવામાં આવે છે. એના પછી આપણે એક ફરીથી નોન ટેકનિકલ એટલે કોઈ મશીન ઉપર કામ નથી કરવાનું આપણને, તો એવો જ એક કોર્સ છે સ્ટેનોગ્રાફર. તો એનામાં 10 પાસ અને ઇંગ્લિશ સબ્જેક્ટ હોવું જરૂરી છે. સ્ટેનોગ્રાફરનું કામ છે મોટી મોટી વસ્તુને ટૂંકમાં લખાણમાં પ્રદર્શિત કરી દેવાનું. તો આ સ્ટેનોગ્રાફરને લગતી પણ વિવિધ રોજગારીની તકો સરકારી વિભાગોમાં ઉપલબ્ધ હોય છે, અને ઇવન તમે એક સ્ટેનોગ્રાફર તરીકે પોતાનો પણ વ્યવસાય કરી શકો છો. તો આ સ્ટેનોગ્રાફરનો પણ કોર્સ થઈ શકે છે 10 પાસ 1 વર્ષનો. એના પછી આપણે વાત કરીએ હેલ્થ એન્ડ સેનિટેશન ઇન્સ્પેક્ટર. તો આ કોર્સ અત્યારે 2nd નંબર ઉપર પોપ્યુલારિટીમાં આવે છે, કે કોપા જેવું ભરાઈ જાય એટલે બીજો જે કોર્સ આવે છે HSI, એને આપણે ટૂંકમાં કહીએ છીએ. આ HSI નું કામ શું હોય છે કે સરકારના જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં એક આસિસ્ટન્ટ તરીકે તમારે કામ કરવાનું થાય. અને ઘણીવાર આપણે નગરપાલિકામાં ફૂડ ઇન્સ્પેક્શનને લગતી વિવિધ જે પોસ્ટ હોય છે, ઈ પોસ્ટમાં પણ HSI કરેલા લોકોને અગ્રિમતા આપવામાં આવે છે. તો આ 2nd પોપ્યુલર ટ્રેડ આપણે કહી શકશું ITI નો. અને એના પછી આપણે પ્લમ્બર. આપણે સૌ જાણીએ છીએ કે પાણી આપણા માટે ખૂબ જ જરૂરી છે. તો પાણીના કનેક્શનને ઘણીવાર આપણને સેટ કરવાનું થાય, ઘણીવાર બગડી જાય તો એને રિપેર કરવાનું થાય. તો જે લોકોએ પ્લમ્બરિંગનો કોર્સ ITI માંથી કરેલો હોય છે, તો આ લોકો પ્લમ્બરિંગના વ્યવસાય સાથે જોડાઈ સ્વરોજગારી પણ ઊભી કરી શકે છે, અને એની સાથે સાથે કંપનીમાં પણ પ્લમ્બરની રિક્વાયરમેન્ટ રહેતી હોય છે. તો આ બધા કોર્સ થયા આપણા 1 વર્ષના કોર્સ. હવે આપણે એવા કોર્સની વાત કરશું કે whose duration is of 2 years, કે ભાઈ 2 વર્ષના કોર્સ છે. એનામાં સૌથી વધુ પોપ્યુલર જે કોર્સ છે અને જેની દરેક કંપનીમાં ખૂબ જ રિક્વાયરમેન્ટ રહે છે, ડિમાન્ડ રહે છે, એ છે ફિટર. હવે ફિટરનું કામ બીજું કંઈ નથી કે કંપનીના જે મશીન્સ છે એના જુદા જુદા સ્પેર પાર્ટ્સને મેન્ટેન કરવાનું કામ, એને સંભાળવાનું કામ આ ફિટરે કરવાનું રહે છે. લેથ મશીન ઉપર એને કામ કરવાનું થાય છે. એના પછી ઇલેક્ટ્રિશિયન, કે આપણે આજે સૌ ઇલેક્ટ્રિકલ ગેજેટ્સ, ઇલેક્ટ્રિકલ સાધનોનો ખૂબ જ ઉપયોગ કરીએ છીએ. ત્યારે એ સાધનોની આપણે જે કંઈ પણ સર્કિટ હોય છે કે જે કંઈ પણ એના જોડાણ હોય છે એ બગડી જાય તો એ ઇલેક્ટ્રિશિયન એને રિપેર કરી દેતા હોય છે. તો આવા ઇલેક્ટ્રિશિયનની પણ કંપનીમાં ખૂબ જ રિક્વાયરમેન્ટ રહે છે. એના પછી જે ત્રીજો કોર્સ છે 2 વર્ષનો, એ છે મોટર મેકેનિકલ વ્હીકલ. મોટર વ્હીકલ મેકેનિકલ, જેને આપણે MMV કહીએ છીએ. આ ઓટોમોબાઈલ ક્ષેત્રને લગતો કોર્સ છે કે જેનામાં આપણે ગેરેજ જોતા હોઈએ છીએ. ઘણા લોકો ગેરેજમાં સારું એવું કમાવીને સેટલ થયેલા છે. તો આપણે ઈ પેટ્રોલ, ડીઝલ આ બંને એન્જિનને કઈ રીતે રિપેર કરવા, એમનો મેકેનિઝમ શું છે, એને લગતી તાલીમ MMV માં આપવામાં આવે છે. એના પછી જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે રેફ્રિજરેશન મેકેનિકલ, જેને આપણે RFM કહીએ છીએ. આપણે સૌ જોઈએ છીએ કે આજે એસી, એર કન્ડિશનર અને ફ્રીજ, એનો ઉપયોગ વધતો જાય છે. જ્યારે ઉપયોગ વધે છે તો સ્વાભાવિક છે એ બગડશે પણ. તો એ વસ્તુ જ્યારે બગડે છે તો એને રિપેર કઈ રીતે કરવું એ અંગેની તાલીમ RFM માં આપવામાં આવે છે. તો આ RFM ટ્રેડમાં પણ આપણે તાલીમ મેળવી આપણે એસી અને ફ્રીજને રિપેર કરવાનું શીખી સ્વરોજગારી પણ મેળવી શકીએ છીએ. અને ઘણા આપણે શોરૂમ્સ જોતા હોઈએ છીએ, એ શોરૂમ્સમાં પણ RFM થયેલા ITI ઉમેદવારની સારી એવી માંગ રહે છે. હજી તમને એક વિસ્તૃત કહું તો આપણી પાસે અહીંયા મધર ડેરી છે. તો આ મધર ડેરી બરાબર ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલી છે. એમના પાસે મોટા મોટા રેફ્રિજરેટર્સ હોય છે. તો આ રેફ્રિજરેટર્સને મેન્ટેન કરવાનું કામ RFM નું હોય છે. આવી ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલી કંપનીઓમાં પણ RFM ની રિક્વાયરમેન્ટ રહે છે. અને છેલ્લું જે કોર્સ છે એ છે ઇલેક્ટ્રિકલ મેકેનિકલ. આ ઇલેક્ટ્રિકલ મેકેનિકલ બીજું કંઈ નથી, આપણે આપણા ગેજેટ્સમાં જે સર્કિટ હોય છે, એ સર્કિટની અંદર જે નાના નાના કનેક્શન હોય છે, એ કનેક્શનને જોડી એ સર્કિટને વર્કિંગ મોડમાં લાવવાનું કામ ELM થયેલા ITI ટ્રેનિંગ રહે છે. આપણે આપણા મોબાઈલમાં જોતા હોઈએ છીએ કે સર્કિટ્સ હોય છે. એના સિવાય આપણું મિક્સચર છે, ગ્રાઇન્ડર છે, એનામાં એક સર્કિટ પેનલ હોય છે. એ સર્કિટ પેનલ કઈ રીતે બનાવી, બગડી જાય તો એને કઈ રીતે રિપેર કરવી,
એ અંગેની જાણકારી ELM તાલીમ દરમિયાન ITI માં આપવામાં આવે છે. આ તમામ કોર્સ કર્યા પછી આપણે ખાનગી અને સરકારી એકમોમાં જોબ મળી શકે છે. એના સિવાય આપણે પોતાનો રોજગારીને લગતું કંઈક એવું વ્યવસાય પણ શરૂ કરી શકીએ છીએ. ટૂંકમાં આ બધા જ કોર્સિસને આપણને બરાબર ઓટોમોબાઈલ, મેકેનિકલ અને નોન ટેકનિકલ આ 3 કેટેગરીમાં વર્ગીકૃત કરી શકીએ છીએ. તો આ રીતે જુદા જુદા કોર્સિસ દરેક ITI માં ઉપલબ્ધ છે. જી અશરફભાઈ, ઓવર ટુ યુ. શમીરભાઈ, આપ કચ્છમાં અધ્યાપન કાર્ય કરાવો છો ITI માં, તો કચ્છના મિત્રોને કામમાં આવે એક એવો પ્રશ્ન છે કે કચ્છમાં કેટલી ITI છે અને કઈ કઈ જગ્યાએ આવેલી છે? કેમ કે અત્યારે આપણા જેટલા વ્યુઅર્સ જોઈ રહ્યા છે એમાં 30-40% વ્યુઅર્સ, ઓવરઓલ જેટલા વ્યુઅર્સ થશે એમાં 30-40% વ્યુઅર્સ ખાલી કચ્છના જ હશે. તો એના માટે એ જાણકારી આપો આપ. ઓકે જી અશરફભાઈ. હવે કચ્છના દરેક તાલુકામાં ITI અવેલેબલ છે. ભુજ, ગાંધીધામ, માંડવી, અંજાર, મુન્દ્રા, ભચાઉ, નખત્રાણા, રાપર, કોઠારા, રતનાલ, પાંદરો લગભગ આપણા 10 તાલુકા અહીંયા કવર થઈ જાય છે. તો તમને જે નજીકમાં ITI હોય ત્યાં તમે એડમિશન મેળવી શકો છો. આ ઉપરાંત આપણી પાસે ગ્રાન્ટીન એડ ITIs અવેલેબલ છે. એક કેરામાં છે અને એક માધાપરમાં છે. તો એ ગ્રાન્ટીન એડ ITIs છે. તો આ રીતે આપણા દરેક તાલુકામાં ITI કાર્યરત છે, જ્યાં આપણે એડમિશન મેળવી વિવિધ કૌશલ્યોને વિકસાવી શકીએ છીએ. જી અશરફભાઈ, ઓવર ટુ યુ અગેન. બિલકુલ. અને બીજું એ કે છેલ્લા કેટલાક વર્ષોથી ITI ની પ્રવેશ પ્રક્રિયા છે એ ઓનલાઈન થઈ ગઈ છે. તો આ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા કઈ રીતની હોય છે અને એ બાબતે વિદ્યાર્થીઓએ શું ધ્યાનમાં રાખવું જોઈએ એડમિશન મેળવતી વખતે? ઓકે. હવે આપણી જે મેન વાત છે કે ITI માં એડમિશન કઈ રીતે મેળવવું. તો જનરલી ITI માં એડમિશન મેળવવા માટેનું મિનિમમ ક્રાઇટેરિયા 10 પાસ છે. જેવો 10th બોર્ડનો રિઝલ્ટ ડિક્લેર થાય અને હાર્ડ કોપીમાં માર્કશીટ હાથમાં આવી જાય એના 1-2 દિવસમાં જ આ ઓનલાઈન પ્રવેશ મેળવવાની પ્રક્રિયા શરૂ થઈ જતી હોય છે. આ વખતે લોકડાઉનના લીધે હજી સુધી માર્કશીટ સ્ટુડન્ટ્સને મળી નથી, પણ ટૂંક જ સમયમાં હાર્ડ ફોર્મમાં એ માર્કશીટ મળી જશે. એટલે જે આ વેબસાઇટ મેં અહીંયા લખી છે itiadmission.gujarat.gov.in, આ વેબસાઇટ વિઝિટ કરી આપણે ત્યાં ફોર્મ ભરી શકીએ છીએ. હવે અહીંયા ફોર્મ ભરવા માટે 2 વિકલ્પ આપણી પાસે ઉપલબ્ધ છે. કાં તો આપણે આ વેબસાઇટ ઉપર જઈને પોતે ફોર્મ ભરી લઈએ, અથવા આપણા નજીકમાં જે કોઈ પણ ITI છે એ ITI માં પણ આ ઓનલાઈન ફોર્મ ભરવાની વ્યવસ્થા ઉપલબ્ધ હોય છે. તો આપણે ત્યાં ફોર્મ ભરી દઈએ અને ઈ ફોર્મ ત્યાં જ આપણે જમા કરાવી દઈએ. જમા કરાવતી વખતે ચોક્કસ રજીસ્ટ્રેશન ફી, લગભગ ₹50 રજીસ્ટ્રેશન ફી હોય છે. આ રજીસ્ટ્રેશન ફી અને આપણા ફોર્મ બધા જ ડોક્યુમેન્ટ સાથે ત્યાં જમા કરાવવાના થાય છે. આપણે આગળ જોશું કે આપણે કયા કયા ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાના છે. હવે જેવા આપણા ડોક્યુમેન્ટ્સ અને રજીસ્ટ્રેશન ફી જમા થઈ ગઈ એટલે આપણા 10માના માર્ક્સ પરથી મેરિટ લિસ્ટ બને છે અને મેરિટ લિસ્ટમાં આપણો જે રેન્ક આવે ઈ રેન્ક પ્રમાણે આપણે કાઉન્સેલિંગ માટે એક ચોક્કસ તારીખે બોલાવવામાં આવે છે અને ઈ તારીખે આપણને 5 થી 6 ચોઇસ ફિલઅપ કરવાની રહે છે કે ભાઈ તમને સૌપ્રથમ કયા ટ્રેડમાં જોઈએ છે. ઈ ટ્રેડમાં જો જગ્યા ખાલી હોય તો આપણને ત્યાં એડમિશન મળે, એનામાં ખાલી ન હોય તો બીજી ચોઇસ, બીજી ન હોય તો ત્રીજી ચોઇસ. એ રીતે આપણે જે ચોઇસ આપણી ફિટ બેસતી હોય એનામાં આપણું એડમિશન કન્ફર્મ થઈ જાય છે. હવે અહીંયા ધ્યાન રાખવાનું છે કે જો તમારે પોપ્યુલર ટ્રેડમાં એડમિશન મેળવવું છે તો તમારે મેરિટમાં આગળ આવવું પડશે અને મેરિટમાં આગળ આવવાનું ડિપેન્ડન્ટ છે તમારા 10th ના માર્ક્સ ઉપર. હવે એની સાથે સાથે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ તમે જ્યારે ઓનલાઈન ફોર્મ જમા કરાવશો ત્યારે તમારી પાસે કયા કયા ડોક્યુમેન્ટ્સ હોવા જરૂરી છે. હાલ તમારે આ બધા ડોક્યુમેન્ટ્સ ઝેરોક્સમાં જમા કરાવવાના થાય છે. મેરિટ પછી જ્યારે કાઉન્સેલિંગ માટે તમને બોલાવવામાં આવશે ત્યારે તમારે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરાવવા માટે લાવવા પડશે. પણ ફોર્મ જમા કરાવો છો ત્યારે ફક્ત ઝેરોક્સ જ જોઈએ છે એની. તો સૌપ્રથમ 10 પાસ કર્યાની માર્કશીટ એનામાં જોઈએ છીએ. એના પછી સૌથી ઇમ્પોર્ટન્ટ ટ્રાયલ સર્ટિફિકેટ કે તમે પ્રથમ પ્રયત્ને પાસ કર્યું છે 10મું, બીજા પ્રયત્ન કર્યું છે ઈ જે શાળામાં તમે 10 પાસ થયા છો ઈ શાળા તમને ટ્રાયલ સર્ટિફિકેટ કાઢી આપે છે.
એના પછી તમારે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આપવાનું થાય છે, જેને આપણે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ કહીએ છીએ. અને જો કોઈ બરાબર એસસી, એસટી, ઓબીસી, ઈબીસી જનરલ કેટેગરીને મૂકીને કોઈ કેટેગરીમાં આવે છે તો એ કેટેગરી અંગેનું પ્રમાણપત્ર અને એની સાથે સાથે એમના આવકનો દાખલો બંને વસ્તુ કમ્પલસરી બને છે. એના સિવાય આપણો આધાર કાર્ડની ઝેરોક્સ, આપણા બેંક એકાઉન્ટની ઝેરોક્સ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો કે જે આપણને ફોર્મ ભરતી વખતે સ્કેન કરી અપલોડ કરવાનો થાય છે. તો આ રીતે આ બધા ડોક્યુમેન્ટ્સ સાથે આપેલી વેબસાઇટ ઉપર તમે પોતે ફોર્મ ભરી શકો છો, અથવા આઈટીઆઈ માં જઈને પણ તમે આ ફોર્મ ભરાવી અને ત્યાં જમા કરી શકો છો. અને ત્યારબાદ મેરિટ લિસ્ટ બાદ કાઉન્સેલિંગ અને કાઉન્સેલિંગ બાદ તમારું એડમિશન કન્ફર્મ થાય છે. જી અશરફભાઈ, ઓવર ટુ યુ અગેન. જી શબીરભાઈ, ખૂબ ઉપયોગી જાણકારી આપી તમે, ખૂબ જ વિસ્તારપૂર્વક તમે એની પ્રવેશ પ્રક્રિયા વિશેની ટેકનિકલ બાબતો સમજાવી. અંતિમ પ્રશ્ન મારો આઈટીઆઈ ને લગતો એ છે કે આઈટીઆઈ કરતી વખતે અને આઈટીઆઈ કર્યા બાદ શું શું ફાયદાઓ મળી શકે છે? અચ્છા, ઓકે. હવે જુઓ, આપણે જ્યારે આઈટીઆઈ કરતા હોઈએ ત્યારે જે સૌથી મોટો આપણને ફાયદો એ થાય છે કે સરકાર અપડાઉન કરવા માટે એસટી બસના પાસની સુવિધા પૂરી પાડે છે. એટલે આ ફાયદો તો આપણે આઈટીઆઈ કરતા હશું એ દરમિયાન જ આપણને મળશે. હા, ઘણીવાર એવું બનતું હોય કે ભાઈ આપણા તાલુકાની આઈટીઆઈ બહુ દૂર છે, આપણે ગામડામાં રહીએ છીએ તો ગામડાથી એસટી બસ આવતી હોય તો એ એસટી બસના પાસ વડે તમે એકદમ નોમિનલ ચાર્જ ઉપર અપડાઉન કરી શકો છો. એના બાદ તમે જ્યારે આઈટીઆઈ કરી લ્યો છો પછી ઘણી એવી બેન્કેબલ યોજનાઓ લોનની હોય છે કે જેનામાં સબસિડાઇઝ લોન તમને મળતી હોય છે. તો એ સબસિડાઇઝ લોન મેળવવા માટેની એલિજિબિલિટીમાં આવે છે કે ભાઈ તમે આઈટીઆઈ નું સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ. એટલે જો તમે સ્વરોજગારી કરવા માંગો છો આઈટીઆઈ કરી લીધા બાદ, તો આઈટીઆઈ ના સર્ટિફિકેટ વડે તમને આવી લોન સબસિડાઇઝ મળતી હોય છે, જેની મદદથી તમે તમારા સ્વરોજગારીમાં આગળ વધી શકો છો. હવે એના બાદ સૌથી ઇમ્પોર્ટન્ટ મુદ્દા તરફ હું આવી રહ્યો છું કે તમે 10 પાસ કર્યા બાદ 2 વર્ષનો આઈટીઆઈ નો કોર્સ કરી લ્યો. એના બાદ આપણો જે ગુજરાત બોર્ડ છે, જે એચએસસી ની પરીક્ષા લે છે, એનામાં વિષયની પરીક્ષા આપ્યા બાદ તમે ધોરણ 12 ના સમકક્ષ થઈ શકો છો. જુઓ, રિપીટ કરીશ, ધોરણ 10 કર્યા બાદ 2 વર્ષનો આઈટીઆઈ કોર્સ પાસ થઈ ગયા બાદ આપણો જે એચએસસી નો ગુજરાત બોર્ડ છે એની ચોક્કસ 1-2 વિષયની પરીક્ષા આપ્યા બાદ તમને 12મા ધોરણની સમકક્ષ ગણવામાં આવે છે. એટલે ધોરણ 12 પછીની જેટલી બધી તકો છે એ તકો માટે તમે એલિજિબલ થઈ જાઓ છો. એના બાદ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે તમે ડિપ્લોમામાં પણ એડમિશન મેળવી શકો છો. આઈટીઆઈ કર્યા બાદ તમે જ્યારે ડિપ્લોમા તરફ જશો ત્યારે તમને પહેલું વર્ષ એક્ઝેમ્પ્ટેડ મળશે, બાદ મળશે, અને ડાયરેક્ટ 3જા સેમેસ્ટરથી તમને ડિપ્લોમામાં એડમિશન મળશે. અને એની વિસ્તૃત માહિતી આ જે લિંક આપણે અહીંયા આપી છે, એ લિંક ઉપર તમે જઈ શકો છો, acpdc.in. એના ઉપરથી તમે વધુ આઈટીઆઈ થી ડિપ્લોમા તરફ કઈ રીતે એડમિશન મેળવવું એ તમે જાણી શકો છો. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ છે ફી કેટલી હોય છે. તો સામાન્ય રીતે ફીમાં એક બાબત હોય છે ડિપોઝિટ 250 રૂપિયા, જે કોર્સ પૂર્ણ કર્યા બાદ, સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ પરત મળે છે. અને 6 મહિનાની ટ્યુશન ફી 600 રૂપિયા. હા, એકદમ નોમિનલ કયો કે ફક્ત 850 રૂપિયા ફી ભરવાથી આપણને 6 મહિના સુધી અભ્યાસ ત્યાં કરી શકીએ છીએ. બીજા 6 મહિનાની આપણને ફરીથી 600 રૂપિયા ફી ભરવાની થાય છે. અને તદુપરાંત એક્ઝામ ફી પણ નોમિનલ 200-300 રૂપિયા હોય છે. અને ટેક્સ્ટ બુક જેની હોય છે એ ટેક્સ્ટ બુક પર 500-1000 ની વચ્ચે તમામ ટેક્સ્ટ બુક આપણી આવી જાય છે. એટલે જેમ આપણને બરાબર એક ચિંતા રહે છે કે ભાઈ ફી પડવડશે કે નહીં પડવડે, તો અહીંયા એવું નથી. આ જે ફી નો સ્ટ્રક્ચર છે એ ગ્રાન્ટેડ એટલે કે ગવર્મેન્ટ દ્વારા જે આઈટીઆઈ ચલાવવામાં આવે છે એના માટેનું છે. અને જો તમે એસસી એસટી માં આવતા હો અથવા દિવ્યાંગ ઉમેદવાર હો તો તમને ફક્ત ડિપોઝિટના 250 રૂપિયા જ ભરવાના થાય છે, ટ્યુશન ફી ભરવાની થતી નથી. અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે તમને આખી પ્રક્રિયા દરમિયાન
કાંઈ પણ એવી મૂંઝવણ હોય તો હેલ્પ સેન્ટર દરેક ITI માં ઉપલબ્ધ હોય છે. તો એ દરેક તાલુકા કક્ષાની ITI માં તમે જઈને જે પણ તમારા ડાઉટ્સ છે, જે પણ કન્ફ્યુઝન છે, એ કન્ફ્યુઝન વિશે તમે ગાઈડન્સ મેળવી શકો છો. તો આ રીતે આપણે ITI વિશે માહિતી મેળવવાની કોશિશ કરી છે. જી અશરફભાઈ, ઓવર ટુ યુ. શબીરભાઈ, એક ભાઈ છે અમીનભાઈ, તેઓ મુન્દ્રા કચ્છમાં છે હાલ, અને તેમણે પ્રશ્ન કર્યો છે કે ITI માં ડીઝલ મેકેનિકલ નો કોર્સ એમણે કરેલો છે, અને તો એમને નોકરીના ક્યાં ચાન્સીસ રહેલા છે અત્યારે, એવો પ્રશ્ન એ પૂછી રહ્યા છે. જી ચોક્કસથી અશરફભાઈ, આપણે એના તરફ ચર્ચા કરીએ કે ડીઝલ મેકેનિકલ કર્યા બાદ કંપનીમાં આપણે એપ્રેન્ટિસ તરીકે જોડાઈ શકીએ છીએ. જો એપ્રેન્ટિસ બહુ જ જરૂરી બાબત છે. એપ્રેન્ટિસ કરવાથી આપણને ઓન જોબ ટ્રેનિંગ મળે છે. જો ITI માં આપણે જે ટ્રેનિંગ લીધી છે એ કોઈ વર્ક પ્લેસ ઉપર ટ્રેનિંગ નથી લીધી આપણે. હા, હું જ્યાં સુધી જે જગ્યાએ કામ કરવાનું છે ત્યાંથી હું મારી જાતને અવગત નહીં કરું ત્યાં સુધી બરાબર હું વ્યવસ્થિત પરફેક્ટ કામ નહીં કરી શકું. એટલે આ એપ્રેન્ટિસ આપણને ઓન જોબ ટ્રેનિંગ નો સ્કોપ પૂરો પાડે છે. એટલે એમના માટે એડવાઇઝેબલ ઈ છે કે અત્યારે ઈ એપ્રેન્ટિસ જોઈન કરે. એપ્રેન્ટિસ કમ્પ્લીટ કર્યા બાદ ઈ જ કંપનીમાં શક્ય છે કે એમને જોબ મળી જાય. એના સિવાય ઘણી બધી કંપનીઓ ડાયરેક્ટ જોબ પણ આપતી હોય છે. જો ITI થયેલા ટ્રેનીને જ્યારે જોબ મળે છે ત્યારે ખાસ ઈ બાબત આપણને ધ્યાનમાં રાખવાની કે આપણી પગારની અપેક્ષા બહુ ઉપર ન હોવી જોઈએ. આપણે પગાર જે મળે છે અત્યારે 1-2 વર્ષનો અનુભવ લીધા બાદ આપણે ડિમાન્ડ કરી શકીએ છીએ કે મને હવે આટલો પગાર જોઈએ. એટલે કોઈ કંપનીમાં જોડાઈ જાય. જો મુન્દ્રાના છે તો મુન્દ્રામાં ઘણી એવી કંપનીઓ છે જ્યાં ડીઝલ મેકેનિકલની રિક્વાયરમેન્ટ રહેતી હોય છે. તો આ રીતે નહીં, તેઓ હાલમાં મુન્દ્રા છે, આમ તેઓ માંડવીથી બિલોંગ કરે છે. હા, નો ઇશ્યુ અશરફભાઈ, મુન્દ્રા છે તો બરાબર, ઈ ત્યાં કંપનીમાં ત્યાં પણ કન્સર્ન કરશે. હા, હું પોતે પ્લેસમેન્ટ ઓફિસર છું, મને પોતાને પણ બરાબર એ રીતે કોલ્સ આવતા જ હોય છે કે ભાઈ અમને ડીઝલ મેકેનિકલ જોઈએ, ફિટર જોઈએ. તો ઈ અનુભવ પરથી હું કહું છું. અને ઘણીવાર આપણે એ પણ બાબતનું ધ્યાન રાખવાનું કે ભાઈ ડીઝલ મેકેનિકલ કર્યું છે તો સંકુચિત નહીં થવાનું કે ભાઈ હું ડીઝલ મેકેનિકલની જોબ કરીશ. હા, અત્યારે આપણને જે જોબ મળે, બસ સપોર્ટિવ રોલની જોબ મળે તોય પણ આપણે ત્યાં જોઈન થઈ જવાનું. હા, હાલનું આ વલણ રહ્યું છે કે ભાઈ મેં ફિટર કર્યું છે તો મને ફિટરની જ જોબ જોઈએ. તો એવું નહીં કરવાનું. જે જોબ મળે છે ત્યાં જોઈન કરી લો. એકાદ બરાબર વર્ષ આપણે ત્યાં કાઢશું, ધેન વી કેન ડિમાન્ડ કે ભાઈ મને હવે ડીઝલ મેકેનિકલની જોબ આપો. એટલે એક્સપિરિયન્સ મેળવી લે, એપ્રેન્ટિસ કરી શકે, જોબ કરી શકે, અને જો ઈ ધારે તો પોતાની ગેરેજ પણ સ્ટાર્ટ કરી શકે છે. તો આ ત્રણેક ઓપ્શન એમની પાસે ઉપલબ્ધ છે. જી શબીરભાઈ, અત્યારે જી ITI ને લગતા જે પ્રશ્નો, મોટાભાગના પ્રશ્નો પૂરા થઈ ગયા છે. આપણે ખૂબ સરસ ITI વિશેની ચર્ચા રહી. એક મારા મિત્ર છે પ્રોફેસર નિર્દેશ બુચ, તેઓ હાલમાં સાપેડા જે SRK ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડિરેક્ટર છે, આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ત્યાં છે. અને એમણે લખ્યું છે કે તેઓ અત્યારે કાર્યક્રમ આપણો જોઈ રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે SRK ઇન્સ્ટિટ્યૂટ સાપેડા છે એ ભારતની પ્રથમ અને એકમાત્ર કોલેજ છે જેણે 6 મહિનાની ફી માફીની જાહેરાત કરી છે. તો આ માહિતી એમણે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનું કહ્યું છે. તો મેં વિદ્યાર્થી સુધી પહોંચાડી દીધી છે નિર્દેશભાઈ. અને હું એ પણ આશા રાખીશ કે તમે ખૂબ સરસ વક્તા છો, ખૂબ સરસ જાણકારી આપો છો, ખૂબ ઇન્સ્પિરેશનલ વક્તા પણ છો આપ. હું ક્યારેક આપણા આવા કાર્યક્રમમાં હું ઈચ્છીશ કે તમે આવો એઝ અ ગેસ્ટ, અને અમારા વિદ્યાર્થીઓને, અમારા વ્યુઅર્સને તમે તમારા નોલેજનો લાભ મળે એવી આશા રાખીશ. અશરફભાઈ, એક કમેન્ટમાં પ્રશ્ન આવ્યો છે કે ITI માં ફાયર સેફટીને લગતા કોઈ કોર્સ અવેલેબલ છે કે નહીં. તો આપણા કચ્છમાં કોઈ પણ ITI માં ફાયર સેફટીને લગતા કોર્सेस અવેલેબલ નથી, પણ એની ડિમાન્ડ જોતા શક્યતા ખરી કે આવા કોર્सेस આપણા કચ્છની ITI માં પણ શરૂ થાય. હાલ એવા કોઈ કોર્સ અવેલેબલ નથી ફાયર સેફટીને લગતા.
હાજી ગફુરભાઈએ આ પ્રશ્ન આપણને પૂછ્યો છે. હાજી ગફુરભાઈ આ પ્રશ્ન કરેલો છે. જી. તો હાલની પરિસ્થિતિ એવી છે, કચ્છમાં કોઈ ITI માં ફાયર સેફટીના કોર્सेस અવેલેબલ નથી, પણ આવવાની શક્યતા ખરી. જી અશરફભાઈ. બિલકુલ. અને કચ્છ બહાર ક્યાં થાય છે એ અમે એવું હશે તો આપને વ્યક્તિગત રીતે કમેન્ટમાં રિપ્લાય આપી અને કહી દઈશું. બરાબર ને? અને મિત્રોને એક વાત સાથે એ પણ કહીશ કે કેમ કે આ ફેસબુક લાઈવ છે એ અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર અમે શેર કરેલું છે, તો બની શકે કે કેટલાક ક્વેશ્ચન અમારા ધ્યાન બહાર પણ રહી જાય. તો હું આપને એ પ્રોમિસ કરું છું કે આપનો કોઈ પણ પ્રશ્ન બાકી નહીં રહે. આ લાઈવ પ્રોગ્રામમાં નહીં આવે તો અમે વ્યક્તિગત રીતે પણ આપને સંબંધિત એક્સપર્ટને પૂછીને જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. નંબર 2 કે નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ આવો લાઈવ કાર્યક્રમ હશે, અમે એવી રીતે એક રાખીએ છીએ એનું અંતર કે 2 રવિવાર મતલબ દર બીજા રવિવારે, જેમ કે મહિનાના 2 રવિવાર આવા કાર્યક્રમ રાખીએ, એ ટાઈપનું અમારું આયોજન હોય છે. હવેનો કાર્યક્રમ કદાચ અમે નેક્સ્ટ નહીં અને એના પછીના નેક્સ્ટ રવિવારે રાખીશું, તો ત્યારે પણ આવા પ્રશ્નો જો કોઈ બાકી રહી ગયા હશે તો અમે કવર કરવાનો પ્રયત્ન કરીશું. જી અશરફભાઈ, શબીરભાઈ આપ કંઈ કહેતા હતા. હા, એક ક્વેશ્ચન ઈ આવ્યો છે કે જીબી માં ઇલેક્ટ્રિશિયનની એપ્રેન્ટિસ કરવા માટે શું કરવું પડે? તો આ જે સરકારી એમણે આ પ્રશ્ન કરેલો છે. જી આ જેટલા પણ સરકારી એકમો છે એ સરકારી એકમોની એક ચોક્કસ પદ્ધતિ હોય છે જેની મદદથી એ લોકો એપ્રેન્ટિસ લેતા હોય છે, અને એ લોકો જ્યારે પણ એપ્રેન્ટિસની વેકન્સી બહાર પાડે છે ત્યારે એ લોકો ન્યૂઝપેપરમાં એની એડવર્ટાઇઝમેન્ટ આપતા હોય છે. તો આપણા માટે જરૂરી છે કે ન્યૂઝપેપર જોતા રહીએ, તો ન્યૂઝપેપરમાં આપણને એ એડવર્ટાઇઝમેન્ટ આવતા વેત જ ખ્યાલ પડે છે કે ભાઈ હવે કઈ રીતે પ્રોસેસ કરવાની છે. પણ એપ્રેન્ટિસ કરવા માટે સૌથી જરૂરી છે કે જે એપ્રેન્ટિસની વેબસાઇટ છે એના ઉપર આપણે એડવાન્સમાં રજીસ્ટ્રેશન કરાવી દઈએ. જેવું ITI કમ્પ્લીટ થાય એટલે apprentice.gov.in છે, ત્યાં એઝ અ કેન્ડિડેટ આપણે આપણું રજીસ્ટ્રેશન કરાવીએ તો આપણે જ્યારે પણ વેકન્સી આવે ત્યારે ફટ દઈને પ્રોસેસ આગળ વધારી શકીએ. બિલકુલ. જી અશરફભાઈ, હવે આપણા સાથે લાઈવ કોઈ જોડાઈને પ્રશ્ન પૂછવા માંગતા હોય તો આપણે એમને સ્કોપ આપીએ કે લાઈવ આપણી સાથે જોઈન થઈને કંઈ પ્રશ્ન પૂછવા હોય તો પૂછે. બિલકુલ. જી અશરફભાઈ. વોટ્સએપમાં પણ એક ક્વેશ્ચન આવ્યો છે કે કાદિરભાઈ કરીને મિત્ર છે, પૂછી રહ્યા છે કે હું 12 પાસ છું અને 54% છે મને કોમર્સમાં, તો મને આગળ શું કરવું જોઈએ એ વિશે ગાઈડ કરશો. તો એ પ્રશ્ન આપના માટે જ છે ફરીથી. 54% આવ્યા છે. બહુ આપણે ટકાવારીનો ક્રાઇટેરિયા સેટ ન કરીએ કે ભાઈ મને આટલા ટકા છે એટલે હવે બરોબર હું આ કોર્સમાં જઈશ. પણ જનરલી આપણે કોમર્સ કર્યા પછી બીકોમ છે, BBA છે, એને તમે જોઈન કરી શકો છો, એનામાં એડમિશન મેળવી શકો છો. તદુપરાંત તમારા પાસે સ્કોપ રહે કે તમે ITI માં કોઈ એવા કોર્સમાં એડમિશન લો, પણ ITI નું એડમિશન 10th બેઝના માર્ક્સ ઉપર જ થશે. એના સિવાય જો તમને કોમ્પ્યુટર ક્ષેત્રમાં જવાની ઈચ્છા હોય તો તમે BCA કરી શકો છો, બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન, એ પણ એક તમારા માટે ઓપ્શન અવેલેબલ છે. અને એક વાત કહીશ કે ભાઈ એવું નથી કે આપણે બીકોમ કર્યું છે તો હવે આર્ટ્સ તરફ ન જઈ શકીએ. તમે ઇવન એવું વિચારતા હો કે ભાઈ હવે મારી ભાષાકીય રુચિ વધી રહી છે અને હવે મારે BA તરફ જવું છે, તો તમે કોમર્સ રાખીને પણ BA કરી શકો છો. એટલે BA નો ઓપ્શન પણ તમારી પાસે અવેલેબલ છે. તો આ 4 થી 5 ઓપ્શન તમારી પાસે છે. તમે તમારી જાતને પૂછો, તમારી રસ રુચિને જાણો, then you will get answer, અને ઈ પ્રોપર આન્સર રહેશે. બિલકુલ. એક અહેમદ મોવારભાઈ અંજાર કચ્છથી પૂછી રહ્યા છે. એમનો પ્રશ્ન એ છે કે આમ તો CA ના મિત્રો માટે એ પ્રશ્ન છે. બિલકુલ. શાહિદભાઈ, હું આપને પૂછવા માંગીશ, એ મિત્ર આમ તો આયશાજીએ એમની વાતમાં એ બાબત કહી દીધી છે, પણ છતાં આપણે ફરીથી આન્સર કરી દઈએ એ મિત્રને. તેઓ પૂછી રહ્યા છે કે ધોરણ 12 પછી કે બીકોમ પછી CA, મતલબ CA ક્યારે કરવું જોઈએ, ધોરણ 12 પછી કે બીકોમ પછી, એન્ડ એમને 56% છે તો એમણે શું કરવું જોઈએ, તેઓ કરી શકે છે કે નહીં, એવું પૂછી રહ્યા છે.
જો ધોરણ 12 પછી જોઈન થવું મારા પ્રમાણે બેટર છે ને આપણે આગળ બીકોમ પછી જોઈન થઈ રહ્યા છીએ તો આપણે કોમર્સ ફિલ્ડમાંથી હશું બીકોમમાં કોમર્સ ફિલ્ડમાં ગ્રેજ્યુએટ હશું તો 55% થી ઉપર હશે તો આપણે એડમિશન મળી જશે સીએમાં ને કોમર્સ સિવાયની ફિલ્ડમાંથી હશું તો 60% ઉપર હશે તો એડમિશન મળી જશે એટલે એમને જે 56% છે બિલકુલ જી શાહિદભાઈ થેન્ક યુ આર્ટ્સમાં એના ઉપર ડિપેન્ડ કરે છે બિલકુલ તો આશા છે કે અહેમદભાઈને એમનો જવાબ મળી ગયો હશે શબીરભાઈ એક ક્વેશ્ચન આપના માટે આવ્યો છે શાહિલ બકાલીભાઈ કરીને છે પૂછી રહ્યા છે કે એમની બેબી 12th કોમર્સમાં 62% છે તો એના માટે આગળ ગાઈડ કરશો જી જી હા જેમ આપણે અગાઉ પણ જોયું કે ભાઈ કોમર્સ કરેલા કેન્ડિડેટને પર્સન્ટેજ એક સારી બાબત છે સારા પર્સન્ટેજ આવે પણ મેં કીધું કે ભાઈ પર્સન્ટેજનો ક્રાઇટેરિયા જે કાંઈ પણ હોય ઇન્ટરેસ્ટ કઈ બાજુ છે ઈ ઇન્ટરેસ્ટ ઈ વ્યક્તિ પોતે જ જાણે છે અને ઈ ઇન્ટરેસ્ટના બેઝ ઉપર બીકોમ કરી શકાય બીબીએ કરી શકાય બીસીએ કરી શકાય બીએ પણ કરી શકાય હા એટલે આ બધા જ સ્કોપ સારા છે અને એકવાર આપણે ગ્રેજ્યુએટ થઈ જઈએ ધેન વી આર એલિજિબલ ફોર ઓલ ધ ગવર્મેન્ટ જોબ્સ હા ગવર્મેન્ટની જેટલી બધી વેકન્સીઝ આવે છે તો એ બધી વેકન્સીઝમાં બરાબર મામલતદાર છે તલાટી છે હા એટલીસ્ટ એનામાં ગ્રેજ્યુએશન જોઈએ છે હવે ગ્રેજ્યુએશન બસ એની સાથે છે એ ગૌણ બાબત છે ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે તો આ બધા ઓપ્શન બધા માટે છે ઇરરિસ્પેક્ટિવ ઓફ પર્સન્ટેજ જી અશરફભાઈ બિલકુલ શબીરભાઈ મને લાગે છે આપણી જે સ્ટ્રીમ યાર્ડની લિંક છે જેનામાં આપણા પ્રશ્ન પૂછનાર મિત્રો જોઈન થઈ શકે છે લિંકમાં કોઈ ટેકનિકલ ખામી છે જેના કારણે હજી સુધી શરૂઆતમાં એક મિત્રો જોઈન થયા પણ પછી કોઈ જોઈન નથી થઈ શક્યું આપણી પાસે સાથે દર વખતે ઘણા બધા મિત્રો જોઈન થઈ શકતા હોય છે જી લિંક તો ઇટ્સ ઓકે લાગે છે કારણ કે આપણે બધાએ જોઈન કર્યું છે એટલે ઈ જ લિંક થી આપણે બધાએ જોઈન કર્યું છે તો ફરીથી જે લોકો જોઈન થવા માંગે છે એકવાર ફરીથી પ્રયત્ન કરે એ લોકો ઇન્શાલ્લાહ જોઈન કરી શકશે બિલકુલ તો આપણે કાર્યક્રમ હવે બસ થોડી વારમાં પૂરું કરીશું 1 વાગ્યા મેક્સિમમ 1 વાગ્યા સુધી કાર્યક્રમ ચલાવીશું આપણે એક સજેશન એવું આવ્યું છે આમ તો આજના આપણા વિષય સિવાયનું છે પણ તેઓ કહી રહ્યા છે એમની રીતે એમનું સજેશન સારું છે આપણે ફરીથી મતલબ ક્યારેક એ બાબતે પ્રયત્ન જરૂર કરીશું વિચારીશું તેઓ કહી રહ્યા છે કે ઇકબાલ નજમુલ હુસૈન સૈયદ છે ભુજ કચ્છથી सैयद साहब पूछ रहा है कि मतलब एमનું एक सजेशन कह रहा है कि आप लोग जो ये लाइव मार्गदर्शन प्रोग्राम रखते हैं तो इसके जैसा एक और प्रोग्राम करो खास उन लोगों के लिए जो जिंदगी से कंटाल कर सुसाइड का रास्ता अपनाते हैं ये कोई हाल नहीं है हाँ तो उनके जाने के बाद उनकी फैमिली पर क्या बीतेगी ये सोचने जैसी चीज है तो वो बोल रहे हैं कि आप लोग ऐसा कुछ करिए कि ऐसा कोई प्रोग्राम कर सकते हैं कि लोग उसको देख के मतलब लोगों के दिमाग में ऐसा कोई ख्याल ना आए આપણી સાથે એક મિત્ર જોડાયા છે પ્રશ્ન પૂછવા માટે મુબીન સોનેજીભાઈ જોડાયા છે મુબીનભાઈ આપનો પ્રશ્ન લઈએ છીએ જસ્ટ આગળ તેઓ લખી રહ્યા છે कि आज एक बॉलीवुड सेलिब्रिटी सुसाइड कर लेता है तो लोग सोशल मीडिया पर इतना सब शेयर करते हैं कि सोते जागते हुए डिप्रेशन वाला इंसान देखे तो वो भी ऐसा ही कदम उठा ले तो उन बच्चों को समझाओ जो फेल होने के बाद डर से या फेल होने के बाद सुसाइड का मन बना लेते हैं उन पेरेंट्स को समझाओ जो बच्चे के फेल होने पे उनको डांट कर डिप्रेशन में डाल देते हैं तो बेसिकली उनका क्वेश्चन तो स्टूडेंट्स के लिए ही है अच्छा सुझाव है मेरे ख्याल से इनका बहुत अच्छी चीज है क्योंकि बहुत बार स्टूडेंट्स का मतलब कई बार हम देखते हैं हालांकि ऐसा होना नहीं चाहिए बिल्कुल भी कभी भी अगर हमको सफलता नहीं मिलती है किसी चीज में तो जिंदगी खत्म नहीं हो जाती हमारे लिए और बहुत सारे रास्ते खुल जाते हैं तो शबीर भाई कभी हम इस तरह प्रोग्राम रख सकते हैं इस टॉपिक पे मेरे ख्याल से अच्छा टॉपिक है हाँ जी 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 मुबीन भाई आप अपना प्रश्न पूछी શકો છો જી મારો પ્રશ્ન શાહિદભાઈ સાથે છે કે કોઈ સીએ નો
સ્ટુડન્ટ છે એને કોઈ પણ ફાઉન્ડેશન છે, ઇન્ટરમીડિયેટ છે કે ફાઇનલ છે, જો એનો પ્રેક્ટિકલ સબ્જેક્ટ એનો કમાન્ડ છે પ્રેક્ટિકલ સબ્જેક્ટ ઉપર, પણ થિયરી સબ્જેક્ટ એની નબળી છે, તો એ કેવી રીતે હેન્ડલ કરે? થેન્ક યુ. સીએમાં જો પાસ થવા માટે આપણે 50% જોઈએ છે. તો હવે માની લો કોઈનો પ્રેક્ટિકલ સબ્જેક્ટ તમારો સ્ટ્રોંગ હોય તો તમે એનામાં એક્ઝમ્પશન 60 માર્ક્સ કે 70 માર્ક્સ એનાથી ઉપર માર્ક્સ મેળવવાનું ટ્રાય કરી શકો છો. જ્યારે થિયરીમાં તમે 40 માર્ક્સનો ટાર્ગેટ રાખી શકો છો ને એમ ક્લિયર કરી શકો છો. હવે વાત થઈ પ્રેક્ટિકલ થિયરીમાં ઇન્ટરેસ્ટ નથી તો શું કરવું જોઈએ? તો હવે જ્યારે મૂડ ફ્રેશ હોય ત્યારે કે ગમે ત્યારે આપણે થિયરી સ્ટાર્ટ કરવું જોઈએ. કારણ કે એવું ઓપ્શન નથી કે આપણે થિયરી દૂર ભાગીને આપણે ખાલી પ્રેક્ટિકલમાં ફોકસ કરીએ તો એમાં કંઈ ફાયદો નથી. તો થિયરીમાં મેન આપણે ધ્યાનથી રાખીને કરવું જોઈએ. થોડુંક કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટીથી એક્ઝામ્પલથી આપણે ભણીએ તો થિયરી આપણા માઇન્ડમાં બેસવી જોઈએ. કન્સેપ્ટ ક્લિયર હશે તો તમને થિયરીમાં વાંધો ના આવે. ઓકે, થેન્ક યુ. હજી એક મારો એક ક્વેશ્ચન હતો કે સ્ટડી મટીરિયલ જે ઇન્સ્ટિટ્યૂટ પ્રોવાઈડ કરે છે, એક અને જે કોચિંગ વાળા જે પોતાની રેફરન્સ બુકો આપે છે, તો એનામાં શું ડિફરન્સ હોય છે અને કઈ વધારે પ્રિફરેબલ છે? ઈ જનરલ છે, બધા સ્ટુડન્ટ્સ માટે એપ્લિકેબલ છે, બધાને એ ડાઉટ મને લાગે છે કે હશે જ, તો એના માટે કયું પ્રિફરેબલ છે? મારા મત મુજબ તો સ્ટડી મટીરિયલ મોર ધેન ઇનફ હોય છે, પણ જનરલી સ્ટુડન્ટને એવી ફરિયાદ હોય છે કે સ્ટડી મટીરિયલમાં લેંગ્વેજ ટફ હોય છે. તો એના માટે તમે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ જે મટીરિયલ પ્રોવાઈડ કરે છે એ તમે રિફર કરી શકો છો. પણ મેન તમારો ફોકસ એ રાખવો જોઈએ કે તમારી જે ઇન્સ્ટિટ્યૂટની બુકની જે વર્ડિંગ છે એના ઉપર તમને કંટ્રોલ હોવો જોઈએ. પ્લસ તમારો કન્સેપ્ટ ક્લિયર થતું હોય ને એના ઉપર ફોકસ કરવું જોઈએ કે એવું ન હોવું જોઈએ કે જે સ્ટડી મટીરિયલ કોચિંગ વાળા જે મટીરિયલ આપે છે તેમાંથી તમે ખાલી રટા માતા શીખાડે છે, એટલે સાવ એના ઉપર એવું ન હોવું જોઈએ. ખાલી કોચિંગ વાળા જે મટીરિયલ હોય છે એમાંથી તમારો કન્સેપ્ટ ક્લિયર થતું હોય તમે ખાલી એ રિફર કરો તો એમાં પણ કંઈ વાંધો નથી. जी आयशा जी, आप रिस्पॉन्ड करना चाहेंगे? आप भी इसके बारे में कुछ ऐड करना चाहेंगे? ये पूछ रहे हैं मुबिन जी कि स्टडी मटेरियल के बारे में, हालांकि हमारी थोड़ी सी आगे बात हुई है इस चीज के बारे में। वो बता रहे हैं कि कोचिंग क्लासेस वाला मटेरियल या जो वो मटेरियल मिलता है वो किस पे ज्यादा आगे बढ़ सकते हैं? आप उसमें कुछ कहना चाहेंगे? एक्चुअली जहाँ तक मुझे लगता है कि स्टडी मटेरियल काफी इनफ होता है, लेकिन अगर आपको लगता है कि दूसरी बुक में काफी अच्छे से और काफी प्रेजेंटेबल और इजी लैंग्वेज में कुछ चीजें बताई गई है और अगर आपको वो प्रिफर करना है तो आप कर सकते हैं, क्योंकि जो स्टडी मटेरियल होता है वो ज्यादा टेक्निकल होता है, थोड़ा सा हार्ड लगता है, ठीक है, और उसमें थोड़े एग्जाम्पल्स भी कम होते हैं। और दूसरे जो अदर्स जो बुक्स होती है उसमें ज्यादा एग्जाम्पल के जरिए जो है अच्छी तरह से बताया जाता है। तो अगर आपको वो ठीक लगता है तो आप वो भी कर सकते हैं, उसमें कोई इश्यू नहीं है। બિલકુલ મોમિનભાઈ, જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો શબીરભાઈ, હવે આપણે કાર્યક્રમની સમાપ્તિ તરફ જઈએ કે કોઈ પ્રશ્નો છે? જી, એક પ્રશ્ન સાહિલભાઈએ કર્યો છે કે જીએસટી ડિપાર્ટમેન્ટમાં ઓફિસર અથવા બેંક ઓફિસર માટે ગાઈડ કરો. શબીરભાઈ, તો હું આપને થોડી વાર માટે રોકીશ. આપને મારો અવાજ આવી રહ્યો છે? આયશાજીને અનિવાર્ય કારણસર કાર્યક્રમમાંથી આપણે રજા આપીએ, કેમ કે એમનું બીજું ઘણું બધું શેડ્યુલ છે આજે. सो आयशा जी, आप हमारे साथ जुड़े, इतनी इम्पोर्टेंट जानकारी दी हमारे व्यूअर्स के लिए, सो बहुत बहुत शुक्रिया. आखिर में आप हमारे व्यूअर्स को और खास करके जो सीए की प्रिपरेशन कर रहे हैं उनको आप क्या मैसेज देना चाहेंगे? उसके बाद हम आपको इजाजत देंगे कि आप प्रोग्राम से रुखसत हो सकते हैं. जी ओके, जो एक्चुअली जो सीए की एग्जाम कर रहे हैं या फिर अदरवाइज जो ओवरऑल स्टूडेंट है, मैं सभी के लिए बोलूंगी कि आप जो है वो भीड़ का हिस्सा मत बनिए, ठीक है। एक काफी फेवरेट लाइन है कि एक जंगल में 2 राहें बढ़ती थी और मैंने कम चली हुई राहों को चुना और उसी से सारा फर्क पड़ा। इसका मतलब क्या है कि आपको भीड़ के पीछे नहीं चलना है, आपको अपना खुद का रास्ता बनाना है, ठीक है। अपना जो ड्रीम है, अपना जो पैशन है वो आप पहले देखिए और उसको आप फॉलो कीजिए। मेरा पैशन, मेरा जो ड्रीम था वो फाइनेंशियल फ्रीडम था और मुझे लगा कि वो सीए के थ्रू कंप्लीट होगा,
ठीक है, और उसमें मैंने 5 साल लगा दिए। लेकिन अभी जो मुझे एक नया वे मिला है, तो मुझे ऐसा लगता है कि अगर वो 5 साल मैंने वहां लगाने के बजाय अगर यहाँ लगा दिए होते, तो आज मुझे शायद वो मतलब वो मेरा ड्रीम काफी सक्सेसफुल हो जाता। तो मुझे लगता है कि अब 5 साल में हो जाएगा। तो ये है कि आपको अपॉर्चुनिटी मिलती है, लेकिन आपको सही टाइम पे उसको आइडेंटिफाई करना आना चाहिए। आपको लगता है कि आपको एक चाहिए चीज, और वो आपको लगता है कि इस रास्ते से आपको मिल जाएगी, लेकिन काफी आगे जा तक चलने के बाद आपको पता चलता है कि अरे नहीं, ये रास्ता नहीं था, दूसरा रास्ता है। फिर वहां से आप करते हो, तो उसमें क्या होता है, आपका टाइम चला जाता है। दूसरा मैं ये कहूंगी कि आप जो है अपनी स्किल पे इन्वेस्ट कीजिए। ठीक है, कुछ बहुत सारे लोग पैसा बचाने की कोशिश करते हैं, है ना। तो अगर यहाँ वहाँ पैसा डालने से अच्छा है कि आप अपनी पढ़ाई पे, अपने स्किल डेवलप करने पे पैसा डालिए, इन्वेस्ट कीजिए। भले ही आपके पास नहीं है, यहाँ से लीजिए, वहां से लीजिए, कैसे भी कीजिए। मेरे पास नहीं है करके मैंने छोड़ दिया, ऐसा आप मत कीजिए। क्योंकि अगर आपने स्किल में 1 रुपया डाला है ना, तो वो आगे जाके आपको 100 रुपया देगी। ठीक है, और ये मेरा मानना है, और मैं अभी यही कर रही हूँ। ठीक है, दूसरा ये कि आप बहुत सारे लोग जो है लॉकडाउन और अदरवाइज में जो है वो कंफर्ट जोन में चले गए, तो अपने कंफर्ट जोन से आप निकलिए। ठीक है, टाइम वेस्ट करना बंद कर दीजिए। आप लोग जो यंग जनरेशन है वो एफबी यूज करते हैं, व्हाट्सएप यूज करते हैं, नेटफ्लिक्स यूज करते हैं, है ना। जो यंगस्टर हैं वो क्रिकेट वगैरह देखते हैं, मूवीज देखते हैं। तो उसमें आप क्या कर रहे हैं, आप अपना टाइम वेस्ट कर रहे हैं, और आप खुद का टाइम वेस्ट करके आप सामने जो जो लोग नेट मतलब उन लोगों का पैसा कमाने दे रहे हैं, राइट। आप जब नेटफ्लिक्स देखते हैं तो उनको पैसा मिलता है, जब आप क्रिकेट देखते हो तो क्रिकेटर पैसा कमाता है ना। तो टाइम वेस्ट करने से अच्छा है कि आप अपने लिए टाइम में ये डालिए, अपने लिए अपना ग्रोथ कीजिए ना। आप खुद कमाइए ना, आप दूसरों को क्यों कमाने में मदद कर रहे हैं। तो अपना टाइम जो है अपने लिए ये कीजिए, अपनी स्किल बनाने में उसके यूज कीजिए। ठीक है, अपने कंफर्ट जोन से निकलिए, अपना ड्रीम और पैशन फॉलो कीजिए। आपने देखा होगा कि कितने लोग भी जो सक्सेसफुल हैं, उन्होंने अपने ड्रीम को, अपने पैशन को फॉलो किया है, और यही आपको जो है आपकी मंजिल तक लेके जाएगा। ठीक है, और अपने ड्रीम को आप खुद जो है आप बिलीव कीजिए। अगर आप खुद नहीं बिलीव करोगे तो दूसरा कोई कैसे करेगा, राइट। तो मैं ही कहना चाहूंगी, और लास्ट में ये कहना चाहूंगी कि मैं जो है वो ये हूँ, फाइनेंशियल एडवाइजर हूँ, प्लस मैं बिजनेस कंसल्टेंट हूँ। तो अगर कोई भी आपको इसके बारे में जानकारी चाहिए तो आप मुझे बता सकते हैं। इसके अलावा जाते जाते मैं एक बुक जो है, एक इम्पोर्टेंट बुक जो मेरी जिंदगी में बहुत इम्पोर्टेंट है, मैं वो आपको रिफर करना चाहूंगी, कि जो भी आप उसमें आपको बहुत अच्छी क्लैरिटी मिलेगी जिंदगी की, जो मुझे मिली है। ठीक है, तो मैं चाहूंगी कि वो बुक जो है आप हर कोई पढ़े। ठीक है, आप कौन से भी स्टेज में हो, आप स्टूडेंट हो या फिर आप कौन सी भी जिंदगी के स्टेज में हो, आप वो बुक जरूर पढ़िए। ठीक है, तो ये जो बुक का नाम है वो रिच डैड पुअर डैड है। ठीक है, और मुझे अगर आप कोशिश कीजिए, अगर आप फीडबैक दे सकते हैं बुक पढ़ के तो मुझे दीजिए, और मेरा नंबर चाहिए तो आपको अशरफ भाई मिल जाएगा। ओके, और मेरा एफबी अकाउंट भी है सी आचारी करके, तो आप मुझे वहाँ भी कांटेक्ट कर सकते हैं। थैंक यू वेरी मच। और हम आपको जरूर बुक के बारे में भी फीडबैक देंगे। लेकिन आखिर में मैं आपको ये बताऊंगा कि आपने जो ये अचीवमेंट प्राप्त किया है, जैसे मैंने शुरू में बताया, बहुत बड़ा अचीवमेंट है। और बीइंग अ गर्ल, आप हजारों लड़कियों के लिए इंस्पिरेशन हो, और उम्मीद है कि आप इस तरह भी हमारे आने वाले प्रोग्राम्स में भी जुड़े रहेंगे, और हमारे व्यूअर्स को उपयोगी जानकारी देते रहेंगे, और आप लाइफ में खूब आगे बढ़े, खूब सक्सेस प्राप्त करें, ऐसी हमारी सबकी तरफ से आपको दुआ और बेस्ट विशेस। तो थैंक यू सो मच कार्यक्रम में जुड़ने के लिए आयशा जी। थैंक यू मैडम, थैंक यू वेरी मच। સો દોસ્તો, હવે આપણે કાર્યક્રમમાં આગળ વધીએ તો એક પ્રશ્ન છે, સાહિલ બકાલીભાઈએ ફરીથી એક પ્રશ્ન કરેલો છે કે જીએસટી ડિપાર્ટમેન્ટમાં ઓફિસર અથવા બેંક ઓફિસર માટે ગાઈડ કરજો. જે શબીરભાઈ એ પ્રશ્નની ચર્ચા કરવા જઈ રહ્યા હતા. જી શબીરભાઈ. જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઈ જોવા જઈએ તો ટેક્સ સાથે જોડાયેલું એક ડિપાર્ટમેન્ટ છે. હવે જ્યાં આવા ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ્સ હોય છે તો એમના વેકન્સીને લગતા નોટિફિકેશન ન્યૂઝપેપરમાં એમની વેબસાઇટ ઉપર પબ્લિશ થતા હોય છે. એટલે આપણા માટે જરૂરી છે કે આપણે આવા લોકોની વેબસાઇટને વિઝિટ કરતા રહીએ, અને વેબસાઇટને વિઝિટ કરવાની સાથે સાથે જ્યારે વેકન્સી આવે એ વેકન્સી સાથે આપણે કેટલા એલિજિબલ થઈએ છીએ, એ લોકોની એલિજિબિલિટીમાં ફિટ બેસીએ છીએ તો જ એપ્લાય કરવાનું. અને એપ્લાય કર્યા બાદ એમની જે તૈયારી હોય છે એક્ઝામની, આ સામાન્ય રીતે જનરલ નોલેજ, લોજિક, ઇંગ્લિશ અને ટેક્સને લગતા
જુદા જુદા કન્સેપ્ટ છે એ બધા આપણા ક્લિયર હોવા જોઈએ, જેથી રિટન એક્ઝામ આપણે એને ક્લિયર કરી શકીએ. અને રિટન એક્ઝામ પછી જો ઇન્ટરવ્યુ છે તો ઇન્ટરવ્યુ પણ વ્યવસ્થિત રીતે તૈયારી કરીને આપશું તો ચોક્કસથી આપણે જીએસટી ડિપાર્ટમેન્ટમાં કે બેંકમાં એઝ અ ઓફિસર જોબ મેળવી શકશું. એટલે એમની વેબસાઇટ જોવાની અને વેબસાઇટમાં જ્યારે નોટિફિકેશન આવે ત્યારે એલિજિબિલિટી જોઈ એપ્લાય કરવાનું અને એપ્લાય કર્યા બાદ જરૂરી તૈયારી કરવાની, જેથી એક્ઝામ પાસ કરી શકાય. આપણી સાથે એકાદ જોઈન થયા હતા. જી એકચ્યુઅલી હું જોઈન થયેલા તમામને રિક્વેસ્ટ કરીશ કે થોડુંક સબ્ર રાખે. અમે તમને એડ કરી જ દેશું, કારણ કે ડિસ્કશન ચાલતું હોય એના વચ્ચે એડ કરવું થોડુંક ડિફિકલ્ટ છે. એટલે તમે ત્યાં બન્યા રહ્યો, ચોક્કસથી તમને એડ કરશું અમે. જી 2 જણા એડ થયા હતા, એમને રિક્વેસ્ટ છે એ લોકો ફરીથી જોઈન કરે. આપણે એમનો ક્વેશ્ચન લઈ લેશું. જી બિલકુલ. આ જીએસટી ડિપાર્ટમેન્ટ અને બેંક ઓફિસરની જ વાતને આપણે આગળ વધારીએ અને મીનવાઇલ જો એ લોકો જોઈન થાય તો આપણે એમના ક્વેશ્ચનને પણ લઈ લેશું આપણા સેશનમાં. બરાબર, મેં કીધું કે ખાલી જીએસટી ડિપાર્ટમેન્ટ નહીં, ગવર્મેન્ટના દરેક ડિપાર્ટમેન્ટનું જ્યારે પણ વેકન્સીનું નોટિફિકેશન આવે ત્યારે આપણે એલર્ટ રહેવું જોઈએ. હવે આપણા ભાગે તો બરાબર બહુ જ જેને કયો દુર્ભાગ્ય આપણું કહેવાય કે બધું કમ્પ્લીટ થઈ જાય ત્યારે આપણે વેકન્સીની ખબર પડે છે, કારણ કે આપણે એ વેબસાઇટની વિઝિટ નથી કરતા. જીપીએસસી ની વેબસાઇટ છે. લાસ્ટ આપણા લેક્ચરમાં અંસારી સાહેબ કે જે મુન્દ્રા અને ભુજ આઈટીઆઈ ના પ્રિન્સિપલ છે, એમણે પણ સરકારી નોકરીની તૈયારીઓ કરતી વખતે એક મહત્વપૂર્ણ વાત કરી હતી કે ભાઈ જીપીએસસી ની જે વેબસાઇટ છે એને ડેલી જોવાનું, ત્યાં જે નોટિફિકેશન આવે છે એનો અભ્યાસ કરવાનો, આપણે એલિજિબિલિટીમાં ફિટ બેસીએ છીએ કે નહીં ઈ જોવાનું, અને આપણે તૈયારીનો તો ઈ ખાસ ધ્યાન રાખવાનું, એવું નહીં વિચારવાનું કે જ્યારે વેકન્સી આવશે ત્યારે તૈયારી કરશું. વેકન્સીની એક્ઝામના સિલેબસ સ્ટ્રક્ચર સેમ જ હોય છે, એટલે આપણે તૈયારી તો પહેલેથી જ કરતા રહેવાની. અને માની લો હું આજથી તૈયારી કરું છું ત્યારે 6 મહિને એક વેકન્સી આવી, એટલે આ 6 મહિનાની મારી તૈયારીઓ મને કામ લાગશે. પણ હું વેકન્સીનો વેઇટ કરીશ અને પછી જો પ્રિપેરેશન શરૂ કરીશ તો આપણી પાસે બરાબર ટૂંકા સમયમાં એટલી તૈયારીઓ નહીં થઈ શકે. એટલે જરૂરી છે કે ભાઈ તૈયારીઓમાં આપણે મંડ્યા રહીએ. તૈયારીઓમાં મંડ્યા રહેવામાં પણ ખાસ આપણે ધ્યાન ઈ રાખવાનું છે કે ભાઈ એના સિલેબસ, લોજિક પૂછાતું હોય છે, ઇંગ્લિશ પૂછાતું હોય છે, કરંટ અફેર્સ વિશે પૂછાતું હોય છે, જે તે ફિલ્ડ વિશે પૂછાતું હોય છે. દાખલા તરીકે બેંકની કોમ્પિટિટિવ એક્ઝામ છે તો બેંકના કેટલાક કન્સેપ્ટ હોય છે કે ભાઈ એનપીએ શું છે, કેસ રિઝર્વ રેશિયો શું છે. તો જે ફિલ્ડના એક્ઝામ આપવાની છે એ ફિલ્ડનો જે ટર્મિનોલોજી છે, જે બેઝિક કન્સેપ્ટ છે, એનાથી આપણે ક્લિયર થતા રહીએ તો એ પ્રિપેરેશનમાં વધુ ઇફેક્ટિવ રહેશે. જી અશરફભાઈ, હવે નેક્સ્ટ કોઈ ક્વેશ્ચન હોય તો આપણે ક્વેશ્ચન લઈએ, નકા અહીંયા આપણે આપણું સેશન કમ્પ્લીટ કરીએ. બિલકુલ, આપણે પ્રોગ્રામની સમાપ્તિ તરફ જઈએ. મારા ખ્યાલે ખાસો એવો સમય થઈ ગયો છે. આપણા જે મિત્રોના સજેશન્સ આવ્યા છે કયા પ્રકારના કાર્યક્રમો આગળ થઈ શકે આ તે વિશે જરૂર વિચાર કરીશું. હા, ચોક્કસથી સજેશન્સ આર વેલકમ. આપણે સજેશન્સ માટે રેડી છીએ. પણ એક જેને કયો અફસોસ જેવી વાત લાગે કે ભાઈ આપણે આવા પ્રોગ્રામ્સ કરી રહ્યા છીએ અને એ પ્રોગ્રામને તૈયાર કરવા માટે સારો એવો ટાઈમ લાગે છે, આપણે મહેનત કરવા માટે તૈયાર છીએ, પણ જે સૌથી મોટી જેને કયો ઓછી ગંભીરતાવાળી બાબત દેખાઈ રહી છે કે ભાઈ વ્યુઅર્સ લાઈવ જોતા નથી. એટલે અહીંયાથી બરાબર બધાને રિક્વેસ્ટ છે કે જે લોકો જોઈ રહ્યા છે, જો આપણે મેસેજ કર્યા તો મેસેજનો રિસ્પોન્સ બહુ સારો હતો, પણ જ્યારે જોઈન થવાની વાત આવે છે, અન્ડરસ્ટેન્ડ કે ભાઈ ઘણાને જોઈન થતું હોય છે પણ ટેકનિકલ એટલા સાઉન્ડ નથી, તો એવું ન કરીએ, આપણે કોઈકને પૂછી લઈએ કે ભાઈ કાલનો આ પ્રોગ્રામ છે, મને જરીક સમજાવી દો કઈ રીતે આ હું જોઈ શકીશ. તો કોઈકને આપની વાત બી જી આપની વાત બી સાચી છે, હું એગ્રી છું. પણ મારો છેલ્લા 5-6 વર્ષનો એવો અનુભવ છે જ્યારથી કરિયર ગાઈડન્સના કાર્યક્રમ આપણે કરીએ છીએ
કે ઘણી વખત એવું થાય છે કે આપણે ફોર એક્ઝામ્પલ એ સ્ટુડન્ટ્સના સિટીમાં એક્સપર્ટ્સને લઈ જઈએ, મોટા મોટા એક્સપર્ટ્સને, કેમ કે આપણી સાથે એટલા સારા સારા લોકો જોડાયેલા છે કે જેઓ આપણે ગમે ત્યારે કહીએ તો બિચારા નિઃશુલ્ક એમની સેવા આપતા હોય છે. તો આ વેબિનાર ને આ બધો કન્સેપ્ટ તો હમણાં આવ્યો છે, અને ટીવી પ્રોગ્રામ પણ આપણે પાછળથી કરતા શરૂ થયા, પણ એનાથી પહેલા જયારે આપણે સેમિનાર્સ પણ કરતા ત્યારની વાત કરું છું, ત્યારે પણ ઘણી વખત એવું થતું કે એમની સિટીમાં એક્સપર્ટ્સ આવે છે, પણ ઘણી વખત સ્ટુડન્ટ્સ એ કાર્યક્રમમાં નથી આવતા હોતા, અને પછી એમનો કોલ આવતો હોય છે કે એવા ઘણા કોલ આવતા હોય છે કે તમે આ અમારો પ્રશ્ન છે, આ રીતનું છે, તો આ એક્સપર્ટને પૂછી દેજો. સો મને લાગે છે હવે હું તો આ વસ્તુથી યુઝ ટુ થઈ ગયો છું. બની શકે કે એમના જે સંજોગો હોય સ્ટુડન્ટ્સ લાઈવ કાર્યક્રમ દરમિયાન કે લાઈવ સેમિનાર દરમિયાન કે ના પહોંચી શકતા હોય, પણ પહોંચવું જોઈએ. આપ પૂરા પ્રોગ્રામમાં બન્યા રહેશો તો આપને ઘણું શીખવા મળશે, પણ છતાં આપણે અલાઉ કરતા હોઈએ છીએ, જેટલા પણ પ્રશ્નો પાછળથી પણ આવતા હોય છે, પ્રયત્ન કરતા હોઈએ છીએ કે યોગ્ય એક્સપર્ટ સુધી સલાહ સૂચન લઈને એને આન્સર કરતા હોઈએ છીએ. તો બંને પાસા છે, આપની રીતે આપની વાત બી સાચી છે. એક ક્વેશ્ચન આવ્યો છે દાઉદભાઈનો. હા હા, રાઈટ રાઈટ. જી અશરફભાઈ, હું એ તરફ જ જતો હતો, એમનો ક્વેશ્ચન લઈ લઈએ. જી દાઉદભાઈ મેમણ પૂછી રહ્યા છે કે સીએ કઈ કઈ ફિલ્ડમાં કામ કરી શકે. હું શાહિદભાઈને રિક્વેસ્ટ કરી કે આપ રિસ્પોન્ડ કરો આ ક્વેશ્ચનને. જી શાહિદભાઈ. સીએમાં આપણા અલગ અલગ હોય છે કે આપણે ટેક્સેશનમાં જઈએ તો ડાયરેક્ટ ટેક્સેશન હોય છે, જે મતલબ ઇન્કમ ટેક્સને લાગતો હોય છે. પછી ઇનડાયરેક્ટ ટેક્સેશનમાં જઈએ તો જીએસટીનું કામ આવે છે. પછી ઓડિટિંગમાં અલગ અલગ હોય છે કે ઇન્ટરનલ ઓડિટિંગમાં તમે જઈ શકો છો, ટેરિટરી ઓડિટ હોય છે એનામાં તમે જોઈન કરી શકો છો. બીજો સીએ પછી આપણે ઇન્ડિપેન્ડન્સ હોઈએ છીએ કે આપણે પોતાની પ્રેક્ટિસ કરવી હોય તો પોતાની પ્રેક્ટિસ કરી શકીએ છીએ કે જોબમાં જોઈન શકીએ છીએ. જોબમાં પણ એના સિવાય મેં ઓડિટ ને ટેક્સેશનની વાત કરી, તેના સિવાય ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, જે બિઝનેસના કન્સલ્ટન્ટ, એ બધી રીતે આપણે જોઈન કરી શકીએ છીએ. ફાઇનાન્સ હેડને સંભાળી શકીએ છીએ, એકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટમાં જઈ શકીએ છીએ. એટલે સીએમાં બહુ બધી વેરાયટી તમને અવેલેબલ છે કે તમે જે ફિલ્ડમાં સીએમાં પણ અંદર જે સબ ફિલ્ડ આવે છે એમાં તમને જે પણ ફિલ્ડમાં રસ હોય એ ફિલ્ડમાં તમે જઈ શકો છો. બિલકુલ. જી શાહિદભાઈ. જી શબીરભાઈ, હવે આપણે કાર્યક્રમની સમાપ્તિ તરફ જઈએ તો જો કોઈનો પ્રશ્ન કે કંઈ ના હોય તો. લગભગ તો આપણે બધા ક્વેશ્ચન્સ કવર કરવાની કોશિશ કરી છે. તો હું આ સ્ટેજથી સૌને રિક્વેસ્ટ કરીશ કે નેક્સ્ટ જ્યારે આપણા પ્રોગ્રામ થાય, કારણ કે હવે ઇન્શાલ્લાહ કોશિશ કરશું કે રેગ્યુલર ઇન્ટરવલ ઉપર આપણે જુદા જુદા ટોપિક ઉપર આવા પ્રોગ્રામ કરતા રહીએ, તો આવા પ્રોગ્રામમાં મેક્સિમમ લોકો જોડાય. હા, ટેકનિકલી આપણે સાઉન્ડ નથી તો કોઈકને પૂછી લઈએ આગલા દિવસે કે ભાઈ મારે જોઈન થવાનું છે, જરીક મને સમજાવી દો, તો આપણે આ પ્રોગ્રામમાં વધુ મજા આવશે. અને અંતે હું કહીશ કે આ જે આપણો પ્રોગ્રામ છે એનો આખો વિડીયો આપણે લાસ્ટ ટાઈમ જે યુટ્યુબ ચેનલ ઉપર પ્રોગ્રામ કર્યો તો ત્યાં અપલોડ કરશું, અને એ અપલોડની લિંક પણ આપણે શેર કરશું. તો તમે અમારા એસાસના એફપીના પેજ ઉપર પણ જોઈ શકો છો, એઝ વેલ એઝ યુટ્યુબ ના ચેનલ ઉપર પણ જોઈ શકો છો. તો આપણે કોશિશ કરી રહ્યા છીએ કે ભાઈ મેક્સિમમ લોકો સુધી આપણે પહોંચીએ, અને પ્રોગ્રામ થઈ ગયા બાદ અપલોડેડ થયેલા વિડીયોને જોઈને પણ કંઈક આપણે શીખી શકીએ છીએ. તો હવે આપણે એના ઉપર વર્કઆઉટ કરવાનું છે આપણે બધાએ. જી અશરફભાઈ. તો કાર્યક્રમના અંત તરફ જઈએ છીએ ત્યારે હું શાહિદભાઈને વિનંતી કરીશ કે શાહિદભાઈ, આપ આપણા જેટલા વ્યુઅર્સ છે જે અત્યારે કાર્યક્રમ જોઈ રહ્યા છે અને જે પાછળથી પણ કાર્યક્રમ જોશે, તો એ બધાને આપ શું મેસેજ આપવા માંગશો? કેમ કે આપ ઘણા બધા લોકોના પ્રેરણા સ્ત્રોત છો. આપે ખૂબ નાની વયે ખૂબ મોટી સિદ્ધિ હાંસલ કરી છે, અને સીએ ના દરેક સ્ટેજે તમે સફળતા પ્રાપ્ત કરતા ગયા, અને મતલબ ખૂબ જ નાની વયે તમને આ અલ્હમ્દુલિલ્લાહ ખૂબ જબરદસ્ત સફળતા મળી છે. અને કોઈ કિસ્મતથી નથી, ખાલી કિસ્મતથી નથી મળતી હોતી. તમે અથાગ મહેનત કરી હશે, પરિશ્રમ કર્યો હશે, ફ્રોમ ધ બિગિનિંગ તમે ટાર્ગેટ સેટ કર્યો હશે, ત્યારે તમે આ જગ્યાએ પહોંચી શક્યા છો. અને અમારા સૌ માટે ખૂબ તમે ગૌરવ પાત્ર છો. અને અમારા માટે ખુશનસીબીની વાત એ છે કે અમે જ્યારે પણ તમને કાર્યક્રમમાં કહીએ છીએ ત્યારે તમે તમારા બિઝી શેડ્યુલમાંથી ટાઈમ કાઢીને આવતા હો છો. તો અમારા માટે ખૂબ સારી બાબત છે, આપણા બધા વ્યુઅર્સ માટે પણ. ફરીથી પણ તમે અમારા આવા કાર્યક્રમમાં જોડાશો એવી આશા છે. તો અંતે તમે વ્યુઅર્સને શું મેસેજ, ખાસ કરીને સ્ટુડન્ટ્સને શું મેસેજ આપવા માંગો છો?
જી સાહેબ. જી, સૌથી પહેલા તો હું એમ કહેવા માંગીશ કે 10th પછી જ્યારે તમે કોઈ પણ ફિલ્ડ ચૂઝ કરતા હો ત્યારે તમને જે ફિલ્ડમાં રસ હોય એ ફિલ્ડમાં જોઈન કરવાનું. કે જેવી રીતે હું અમારી ક્લાસની જ વાત કરું કે 10th પછી અમારી ક્લાસમાંથી મને હાઈએસ્ટ માર્ક્સ હતા તેમ છતાં 70-80% જે સ્ટુડન્ટ હતા બધા સાયન્સ ચૂઝ કર્યો કે એન્જિનિયર અને ડૉક્ટર ખાલી બનવું છે. તેના કરતાં તમે જો તમને કોમર્સમાં રસ હોય, સાયન્સમાં રસ ન હોય તો પછી સાયન્સ તરફ જોવાની જરૂર નથી. તમે કોમર્સમાં પણ આવીને કોમર્સમાં પણ બહુ બધી લાઈનો છે જે તમે જેમાં જઈ શકો છો. પછી બીજી સીએની વાત છે તો સીએ કે કોઈ પણ સ્ટડીની તેમાં તો મહેનત કર્યા વગર તો તમને સફળતા નથી મળતી. તમને જો હમણાં બહુ ડિસ્ટ્રેક્શન હોય છે મોબાઈલ કે ગમે તે એમ એ ડિસ્ટ્રેક્શનને સાથે રાખીને પણ તમને તમારો અભ્યાસમાં સરખી રીતે ટાઈમ આપી શકો તો તમે 100% સફળતા હાંસિલ કરી શકો છો. પણ એના માટે તમારે જરૂરી છે કે તમારે ઇન્ટરેસ્ટ હોય જે વિષયમાં એ જ ફિલ્ડમાં તમે જોઈન થયા છો, એ જ ફિલ્ડમાં તમે મહેનત કરી પ્લાનિંગથી આગળ વધો છો તો તમે 100% સફળતા મેળવી શકો છો. સરફરાઝભાઈ જોઈન થવા માંગે છે. સરફરાઝભાઈ, તમે એક કામ કરો, તમારા માઇક અને કેમેરાને અલાઉ પરમિશન આપી દો તમારા મોબાઈલમાંથી, તો અહીંયા હું તમને સ્ક્રીન ઉપર લાવી શકીશ. સરફરાઝભાઈ, તમારા મોબાઈલમાં કેમેરા અને માઇકને અલાઉની પરમિશન આપો. હા, તમારો અહીંયા મેસેજ આવે છે, નોટિફિકેશન આવે છે, પણ તમારું કેમેરા અને માઇક બંધ છે એટલે હું તમને સ્ક્રીન ઉપર લઈ નથી શકતો. રફીકભાઈ જોઈન થયા છે. રફીકભાઈને આપણે લેશું. જી રફીકભાઈ. अस्सलाम वालेकुम. જી વાલેકુમ સલામ. કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. थैंक यू. આપ અમારા એક્સપર્ટ્સને શું પ્રશ્ન પૂછવા માંગો છો? આપણી સાથે શબીરભાઈ ખત્રી છે જે ઓવરઓલ કારકિર્દી માર્ગદર્શન વિશે આપણને ગાઈડ કરી રહ્યા છે. આપણી સાથે સીએ શાહિદ મેમનભાઈ છે જેઓ ખાસ કરીને સીએ ફિલ્ડમાં કઈ રીતે પ્રિપેરેશન કરવી એ વિશે સમજાવી રહ્યા છે. આપ શું ક્વેશ્ચન પૂછવા માંગો છો? મારો ક્વેશ્ચન સાયબર સિક્યોરિટી રિલેટેડ છે કે અત્યારના સમયમાં સાયબર સિક્યોરિટીમાં શું સ્કોપ છે અને એને લગતા કયા કયા કોર્સ અવેલેબલ છે? જી શબીરભાઈ. સાયબર સિક્યોરિટીના કોર્सेसની આપણે વાત કરીએ તો અહીંયા આપણે સર્ટિફિકેટ કોર્સ કરી શકીએ છીએ, એઝ વેલ એઝ કેટલાક એવા ડિગ્રી કોર્सेस છે એને પણ આપણે ધ્યાનમાં લઈ શકીએ છીએ અને માસ્ટર ડિગ્રી પણ મેળવી શકીએ છીએ. તો સૌપ્રથમ બીટેક ઇન સાયબર સિક્યોરિટી. હવે આ બધા કોર્સ માટે વિસ્તૃત આપણે એની એલિજિબિલિટી જોવા માટે એમની વેબસાઇટ વિઝિટ કરવાની થાય. એ વેબસાઇટ ઉપર એ લોકો મેન્શન કરતા હોય છે કે ભાઈ બીટેકમાં એડમિશન લેવું છે તો સાયન્સ હોવું જોઈએ અને એની એ લોકો સ્પેશિયલાઇઝેશન આપતા હોય છે. જેમ MBA ના સ્પેશિયલાઇઝેશન હોય છે, એ જ રીતે બીટેકના સ્પેશિયલાઇઝેશનમાં એક સ્પેશિયલાઇઝેશન સાયબર સિક્યોરિટીનો હોય છે. એ જ રીતે MCA માં પણ એક સ્પેશિયલાઇઝેશન તરીકે સાયબર સિક્યોરિટીને ઓપ્ટ કરી શકાય છે અને જો થોરોલી આખો સાયબર સિક્યોરિટીનો કોર્સ કરવો છે તો બીટેક ઇન સાયબર સિક્યોરિટી પણ કરી શકાય છે. વધુ એલિજિબિલિટી બાબતે આપણે એમની વેબસાઇટ વિઝિટ કરવાની થાય છે. એ વેબસાઇટની લિંક હું અહીંયા આપણા કોમેન્ટ બોક્સમાં શેર કરું છું તો ત્યાંથી વધુ અભ્યાસ કરી શકાય છે, કારણ કે એની એલિજિબિલિટી ને બધું ડિસ્કસ કરવા જશું તો આપણો પ્રોગ્રામ બહુ લાંબુ ખેંચાશે. તો ઇન શોર્ટ તમે સર્ટિફિકેટ કોર્સ, ડિગ્રી અને માસ્ટર કોર્સ સાયબર સિક્યોરિટીના ફિલ્ડમાં કરી શકો છો અને થોરોલી કરવું હોય તો બીટેક ઇન સાયબર સિક્યોરિટી છે અને જો એક સ્પેશિયલાઇઝેશન તરીકે કરવું હોય તો MCA માં આ સાયબર સિક્યોરિટીનો સ્પેશિયલાઇઝેશનનો ઓપ્શન તમને મળી શકે છે. હું અહીંયા લિંક શેર કરું. જી રફીકભાઈ, આપ બીજું કંઈ કહેવા માંગો છો? नहीं, थैंक यू. बस आज इन्फॉर्मेशन लेवी હતી. એન્ડ સર વન મોર ક્વેશ્ચન. મારો એક ફ્રેન્ડ છે એ 12th માં અત્યારે 12th સાયન્સ કર્યું છે તો એના માટે એ નર્સિંગ નું વિચારી રહ્યું છે. એ ખૂબ સારો સ્કોપ છે નર્સિંગમાં. તો ત્યારમાં જવું જોઈએ કે ન જવું જોઈએ? અત્યારે તો બરાબર, હા, મેડિકલના ફિલ્ડમાં તો અત્યારે માણસોની તાતી જરૂરિયાત છે. જેમ અત્યારે આ પેન્ડેમિક ચાલી રહ્યું છે, બરાબર, તો એનામાં બરાબર એક કુશળ
નર્સિંગ કરેલા વ્યક્તિની ખૂબ જ જરૂરિયાત રહેલી છે. તો આવા નર્સિંગ કોર્સ ખાલી આ બરાબર પિરિયડમાં જ નહીં પણ ભવિષ્યમાં પણ એની તાતી જરૂર રહેશે. એટલે આવા બરાબર મેડિકલ પેરામેડિકલના કોર્સિસ કરવા એવરગ્રીન છે. તો એનામાં સારો એવો સ્કોપ રહેલો છે. અને જો તમે એવું વિચારતા હો કે ભાઈ મારો બરાબર આ વિસ્તાર કોઈ પર્ટિક્યુલર છે, ત્યાં એવી મેડિકલની ફેસિલિટી નથી, તો હું મારી મેડિકલની ફેસિલિટી ત્યાં આપી લોકોની સેવા કરવા માંગુ છું, સમાજની સેવા કરવા માંગુ છું, તો ત્યાં પણ બહુ જ સારો એવો ફિલ્ડ આપણને પ્રાપ્ત થઈ શકે છે. એટલે મેડિકલ પેરામેડિકલના કોર્સિસ કરવા જોઈએ, એડવાઇઝેબલ છે. બિલકુલ બિલકુલ, હું પણ એમ જ માનું છું. રફીકભાઈ, કાર્યક્રમમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર, અને ફરીથી આવા કાર્યક્રમમાં જોડાશો એવી આશા છે, અને આપના મિત્રો સુધી પણ આ કાર્યક્રમ શેર કરશો. થેન્ક યુ. જી શબીરભાઈ, એક ક્વેશ્ચન એવો આવ્યો છે દાઉદભાઈનો બેંક મેનેજર વિશે. તો કદાચ એવું પૂછવા માંગે છે કે બેંક મેનેજર કઈ રીતે બની શકે? થયેલા બેંક મેનેજર બની શકે છે. કદાચ એમણે અગાઉ સીએ નું પૂછ્યું હતું. સીએ બેંક મેનેજર બની શકે? હા, સીએ બેંક મેનેજર બની શકે છે. એકચ્યુઅલી એમાં સીએ પછી તમે ગમે તે ફિલ્ડમાં જઈ શકો છો. ને અગર સીએ છો તો તમે બેંક માટે એડવાન્ટેજ થશે કે એના માટે તમને સિલેક્શન પણ મળે ઇન્ટરવ્યુમાં, ને એના લીધે તમે બેંક મેનેજર 100% બની શકો છો. અને મેનેજર કે બેંકના કોઈ પણ જોબ માટે મિનિમમ ક્રાઇટેરિયા ગ્રેજ્યુએશન નું છે, અને ગ્રેજ્યુએશન કર્યા બાદ એમની કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરવાની થાય છે. એટલે સીએ કરેલો પણ વ્યક્તિ જોડાય તો સાહિદભાઈએ જે રીતે કીધું કે ભાઈ બેંક માટે એક એડેડ એડવાન્ટેજ રહે, તો થઈ શકે છે, પોસિબલ છે. બિલકુલ. તો શબીરભાઈ, બીજી આપને એક વિનંતી છે, જેમ આપે થોડી વાર પહેલા વાત કરી, આપ જેટલી પણ ક્વેશ્ચન આવે છે અને એમાં કોઈ પણ એડિશનલ ઇન્ફોર્મેશન આપણે વ્યુઅર્સને આપવી છે, સ્ટુડન્ટ્સને આપવી છે, તો હું આપે એક બે લિંક શેર કરી પણ છે આ કાર્યક્રમ દરમિયાન. હું આપને વિનંતી કરીશ કે કાર્યક્રમ પછી જે કોઈ એડિશનલ ઇન્ફોર્મેશન આપને આપવી છે એ એસાસ ફાઉન્ડેશનનો જે લાઈવ વિડીયો જ્યાં ચાલી રહ્યો છે એ વિડીયોની કમેન્ટમાં આપ એ એડિશનલ ઇન્ફોર્મેશન શેર કરશો, જેથી એક જ જગ્યાએથી એમને આ ઇન્ફોર્મેશન મળી જાય. અને હું વ્યુઅર્સને પણ વિનંતી કરીશ કે આપ ત્યાંથી કમેન્ટ બોક્સમાં એ ઇન્ફોર્મેશન જોઈ શકો છો. એ લિંકમાં જઈને તમને એડિશનલ ઇન્ફોર્મેશન મળી જશે. જી અશરફભાઈ, બિલકુલ. તો હવે આપણે કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. તો છેલ્લે શબીરભાઈ, આપને જ વિનંતી કરીશ કે આપ છેલ્લે, કેમ કે આપણો હંમેશા એક પરંપરા રહી છે કે આપણે દરેક કાર્યક્રમમાં આપણા જેટલા એક્સપર્ટ આવે છે એમને છેલ્લે એક વ્યુઅર્સને શું સંદેશ આપવો છે, એવી રીતે આપણે શાહિદભાઈ અને આયશાજીએ એક સંદેશ આપ્યો એમના તરફથી. આપ શું સંદેશ આપવા માંગો છો? બહુ જ ટૂંકો મેસેજ હું આ સ્ટેજ ઉપરથી આપવાની કોશિશ કરીશ કે આપણી સોબત કોના સાથે છે, આપણી કંપની, આપણા ફ્રેન્ડ સર્કલ કોણ છે, એ ઘણું ડિપેન્ડ કરે છે કે આપણે ફ્યુચરમાં શું બનશું. અને ખાસ બરાબર આપણે કંપની કે સર્કલ સિલેક્ટ કરતી વખતે જેને આપણે બહુ ઓછું ધ્યાનમાં લઈએ છીએ કે એ વ્યક્તિ કેટલો દીનદાર છે, એના દીની એતબારને આપણે જોતા નથી. તો હું અહીંયાથી એવી વિનંતી કરીશ સૌને કે ભાઈ આપણે નેક લોકોની સોબતમાં રહીએ અને એમની સોબતથી ફાયદો લેવાની કોશિશ કરીએ તો ઇન્શાઅલ્લાહ દુનિયા અને આખિરતની ભલાઈઓ આપણને પ્રાપ્ત થશે. અને અશરફભાઈ, તમે તો દર વખતે અમને મેસેજ માટે કહો છો, આ વખતે તમે ટૂંકમાં તમારો મેસેજ કહી દો. મુझे पता ही था. મને લાગતું જ હતું કે તમે આ વખતે મને કહેશો. મારો મેસેજ સિમ્પલ છે, એકદમ સિમ્પલ છે. ખૂબ મહેનત કરો, તમે તમારી જિંદગીમાં ખૂબ આગળ વધો. તમે તમારી રીતે મહેનત કરો, પછી કિસ્મત તમને જ્યાં પહોંચાડે. પણ તમે જેટલી સફળતા પ્રાપ્ત કરો કે જ્યાં પહોંચો, પોતાનું ડેવલપમેન્ટ તો કરવાનું છે, પણ તમે બીજા કોઈ સારા કામો સાથે કરી શકો. અને 25, 50, 50, 500, 1000 જેટલા પણ લોકોની લાઈફ તમે ચેન્જ કરી શકો તમારા કાર્યો થકી. તમને જે સ્કિલ મળેલી છે, તમને જે પ્લેટફોર્મ મળેલું છે, એનો ઉપયોગ કરી અને તમે સાથે સારા કામો કરવાનું ચાલુ રાખશો. તમે બીજા લોકોના સારા કામ કરશો તો તમારા પોતા માટે સારા કામો ઇન્શાઅલ્લાહ આપોઆપ થતા રહેશે.
મારો બસ સિમ્પલ આટલો જ મેસેજ છે અને લાઈફનો પણ સિમ્પલ આટલો ફંડા છે. શુક્રિયા. શાહિદભાઈ અંતે કઈ એડ કરવા માંગે છે? જી શાહિદભાઈ. મારો આ આસિફભાઈ સાથે બીજો કાર્યક્રમ છે. બંને કાર્યક્રમમાં બહુ મજા આવી તેમની સાથે. ને હવે ભવિષ્યમાં જ્યારે તમે આ કાર્યક્રમ કરશો હું જરૂરથી તમારી સાથે જોડાતો રહીશ ને તમે આવી જ રીતે બીજા કાર્યક્રમ કરતા રહ્યો તેવી શુભેચ્છાઓ. બિલકુલ, અમારી ખુશનસીબી છે કે આપ અમારી સાથે જોડાયેલા રહેતા હો છો. તો તમે એક પબ્લિક ફિગર છો, તમે કાર્યક્રમમાં હો છો તો ઘણા લોકો આપોઆપ આ કાર્યક્રમનું એક લેવલ પણ વધી જાય છે. સો થેન્ક યુ સો મચ. તમે ફરીથી આવશો કાર્યક્રમમાં અને આ સાથે આપણે કાર્યક્રમ જી અશરફભાઈ, લાઈવ જોવા વાળા 16 જણા થઈ ગયા. 16 તો લોકો આપણું માની રહ્યા છે. શુક્રિયા બધાનું. બિલકુલ. અને કેમ કે આપણે નવી જગ્યાએથી કરી રહ્યા છીએ, આપણે નવી બાબતો અજમાવી રહ્યા છે. એકચ્યુઅલી આપણે એક જગ્યાએ જયારે સેટલ થઈ જઈશું ત્યારે આપણને એક જગ્યાએ સારા વ્યુઅર્સ આપવું, કેમ કે આપણે ક્યારેક યુટ્યુબમાં કરતા હોઈએ છીએ, ક્યારેક એફબીમાં કરતા હોઈએ છીએ. આમાં પણ અલગ અલગ આપણે સ્ટ્રીમ યાર્ડ છે, મીટ છે, ઘણી જગ્યાએ આપણે અજમાયશી પીરિયડમાં છીએ. તો આટલા વ્યુઅર્સ જોડાય છે એ પણ સારી બાબત છે. અને પછી આપણું બંનેનો એક એક્સપિરિયન્સ પણ છે અગાઉના કાર્યક્રમોમાં કે પાછળથી ઘણા બધા વ્યુઝ થઈ જતા હોય છે જ્યારે લોકો, કેમ કે અત્યારે લોકો ક્યાંક બિઝી હોય, ક્યાંક બહાર ગયું હોય, કોઈ અહીંયા ગયું હોય, તો પાછળથી પણ જ્યારે એમને લિંક મળે છે ત્યારે કાર્યક્રમ જોઈને આપણને ખૂબ સારા એવા વ્યુઝ અને સારો એવો પ્રતિસાદ હંમેશા મળતો રહ્યો છે આપણે જે કોઈ પ્લેટફોર્મ ઉપરથી કાર્યક્રમ કરીએ છીએ ત્યારે. તો દોસ્તો, કાર્યક્રમને લઈને વિદ્યાર્થીઓ, વાલીઓ અને સામાજિક અગ્રણીઓના છેલ્લા 2 દિવસથી સારા એવા પ્રતિભાવો સાંભળ્યા છે. સૌના નામ હું લઈ શકું તેમ નથી, પણ સૌનો ખૂબ ખૂબ આભાર. તમે ડિરેક્ટલી કે ઇનડાયરેક્ટલી કાર્યક્રમને સપોર્ટ કરતા રહો છો, જોડાતા હો છો. કાર્યક્રમમાં જોડાયેલા મહેમાનો, પ્રશ્ન પૂછનાર મિત્રો અને કાર્યક્રમ લાઈવ જોનાર સૌ વ્યુઅર્સનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવા જ એક સુંદર આયોજન સાથે. ત્યાં સુધી રજા આપશો. અલ્લામા ઇકબાલના એક મશહૂર શેર સાથે આ કાર્યક્રમ પૂર્ણ કરીશ કે ખુદી કો કર બુલંદ ઇતના, खुदी को कर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा बंदे से खुद पूछे बता तेरी रजा क्या है. अस्सलाम वालेकुम. शुक्रिया. वालेकुम अस्सलाम.